નવરાત્રિનો ત્રીજો દિવસ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આજે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે નવરાત્રિના નવલા દિવસો ચાલી રહ્યા છે. માં આદ્ય શક્તિના પર્વ સાધના આરાધના અને અનુષ્ઠાન એમના જ્યારે એ તહેવાર અને દિવસો ચાલી રહ્યા છે અને યોગાનુયોગ એ આપણી વચ્ચે આમ તો ગોપીનાથજી મહારાજના જેમના માથા ઉપર બે હાથ છે એવા ગોપીનાથજી મહારાજના સેવક અંકિતભાઈ વાઘાણી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. આવો વધુ સમય ન લેતા શરૂ કરીએ. આમ તો એમનો પરિચય તો બધા જાણે છે, બાકી એમની વાણી જ એમનો પરિચય અંકિતભાઈનો આપશે. ત્યારે આવો એકવાર ફરી જોરદાર તાળીઓના નાદથી આપણે અંકિતભાઈ વાઘાણી એમને વધાવીએ અને હાસ્ય દરબાર તો નવરાત્રિના દિવસો છે, હાસ્યનો ગરબો એવું ટાઇટલ આપણે એના સાથે શરૂ કરીએ. તો અંકિતભાઈ વાઘાણી. હલ હલો ચીક હલ 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 હલો ચીક હલ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. મારે એકને જઈને જ બોલવાની. બોલો નારાયણ મુનિ દેવની જય. આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનોમાં વર્ષે ને અને ગુરુકુળ પરિવારને આંગણે આજે કંચન વર્ષા મેં. જોકે ઠંડી એટલી બધી છે પણ ઓડિયન્સ તો જોકે ઠંડીના હિસાબે કદાચ ઓછું હશે. ચાલુ ટાઈમે આ કાર્યક્રમ ગોઠવાનો છે. તમને કલાક જેવો આનંદ કરાવવાનો છે. જોકે મારી પાસે જે વાતો છે એ તમારી સામે મૂકી અને બધાને હળવી વાતો કરી અને વિશેષ આજે નવરાત્રિ છે, શ્રીજી મહારાજનું સાનિધ્ય છે અને રાસ તો બધા જગતમાં જોકે લેતા જ હશે, પણ આજે આ શ્રીજી મહારાજના સાનિધ્યમાં મને તમને જે બે ઘડી આનંદ કરવા મળશે. ભગવાને બહુ અનેક લીલાઓ કરી, એમાં ભગવાનની રાસ લીલા એ તો બહુ દિવ્ય છે. ઘેલાના કાંઠે એક મહારાજ અને એક સંત એમ જોડલી કરી અને જે રાસોરીમાં એની પણ વાતો કરશું. ત્યારે મંગલાચરણ કરીએ આપણે ભગવાનને. વસુદેવ સુતં દેવં કંસચાણુર્મર્દનં દેવકી પરમાનંદં શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. मनोजीवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. तो जन्मा कौशल देश वेश बटुनो लई तीर्थ माही फर्या. रामानंद મળ્યા સ્વધર્મ ચલવો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા તામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં યુચરી. તો આવા મહારાજ છે આ ધરતીની ઉપર પ્રગટી અને મને તમને જે સુખી કર્યા છે. ત્યારે જોકે આપણે ઉપર બહુ ભગવાનની મહેરબાની છે. શેર હોય કે પછી સવા શેર હોય, પછી ભલે આખા એ ગામની હારે વેર હોય. શેર હોય કે સવા શેર હોય, પછી ભલે આખા એ ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા મહારાજની મહેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય.
બસ એમ તમે છે ને આમ ખખડતા રહેજો, કારણ કે ઓડિયન્સ બહુ ઓછું પડે છે. તમે વાહ વાહ કરશો તો જ જાણશે. તમારી વાહ છે ને એ મારી હવા છે. તમે જેટલી હવા ભરશો એટલું અહીંથી જામ છે. અને હું તો ઘણી વાર કહું છું ભાઈ, હું તો મને ઘણા કહે તમે મંદિરે જાઓ તો ભગવાનની સામે હું ભારે ને હે હરી હે હરી હે હરી કર્યા કરો તો હરી હું તમારું સાંભળે છે. એટલે એને હું કહું, હરીને ઇંગ્લિશમાં લખવું હોય તો કેમ લખાય? HAR અને I. H એટલે હજ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ અને I એટલે આઈડિયા. બધા ટાવર પકડે એ હારી છે. બધા ટાવર પકડે, તમારો હાથ ન પકડે. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. ઓ પ્રેમ વસ્તુ એવી છે, પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. બાપ નકર મહારાજને ક્યાં જરૂર હતી સગરામ ભગતના કુબે જવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર મહારાજને ક્યાં જરૂર હતી અમારા ગઢડે રોકાવાની. હા, અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. બાપ નકર આપણે બધાને ક્યાં જરૂર હતી ભેગું થવાની. ક્યાં ક્યાંથી આપણે ભેળા થયા તમે જોવો તો ખરા. સાતે સમુદ્રના પાર ઠેઠ ઓસ્ટ્રેલિયા ખંડ, ક્યાં ગઢડા ને ક્યાં ઓસ્ટ્રેલિયા ખંડ. ભગવાન તમે જોવો રહ્યા ન્યા અને મંદિરો અહીંયા બને. એ તો વિચાર કરો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે એક એક સાધુ વાહે લાખ લાખ માણા ફરશે. આ તમે જો એક સાધુ કથા કરતા લાખ જણા લાઈવમાં જોતા હોય, લાખ માણસો ફરતા ન કહેવાય? ગુણાતીતાનંદ સ્વામી કે હાચા દેવળે ઝાલરું વાગશે, આ હાચા દેવળે ઝાલરું વાગી. અને આપણા સંપ્રદાયમાં તેમ કહેવાય છે કે 5 વખત આરતી થાય છે, 3 વખત થાળ થાય છે. હવે તો હું કહું છું બધું ફેરવો. 5 આરતી નહીં, 3 થાળ નહીં. 24 કલાક આરતી ઉતરે ને 24 કલાક મહારાજને થાળ થાય છે. કારણ કે અમેરિકામાં રાત હોય તો ઇન્ડિયામાં દિવસ હોય. અને જુઓ કેટલું અત્યારે. અને એમાં છેલ્લા 5 વર્ષથી આપણા સંતોનો જે દાખલો છે, દુનિયાના 7 સમુદ્રની પાર ક્યાંક મંદિરો બની ગયા, ક્યાંક પ્રતિષ્ઠાઓ છે, ક્યાંક ખાતમુહૂર્ત થયા, ક્યાંક જગ્યાઓ લેવાની છે, ક્યાંક લેવાશે. હું તો કહેતો હતો હમણાં નિત્ય સ્વરૂપ સ્વામી આપણે ચંદ્રગ્રહણની સભા મારો પ્રોગ્રામ રાખ્યો હતો કે 9 વાગે ગ્રહણ, 9 વાગે ઘર સભા શરૂ થાય ને તો 3 વાગે એવું જાગરણ કરવાનું છે. 6 કલાક તો કથા પછી કોઈ ન બેસી શકે. મને કે 12 વાગે હું કથા કરીશ, 12 વાગે તું આવજે, 1 કલાક ડાયરો રાખવાનો અને 2 કલાક રાસ. તો મેં કીધું તમે જો અત્યારે વિદેશ વિચરણ તમારું બહુ છે, તમારે જઈને જગ્યાઓ રાખ્યા હોય ની ખાતમુહૂર્ત કરીને મંદિર બનાવી નાખવાના. પછી હું મારા શ્રી આવશું, મારા શ્રી પ્રતિષ્ઠા કરશે, હું ડાયરો કરીશ. કારણ કે હવે સ્વામિનારાયણ સંપ્રદાયની મોરચા પણ કલાકાર છું. અને જો આ તો એક ઠીક છે વ્યવસાય ખાતર અમારે આ કાર્યક્રમ એમ કરીએ છીએ. બાકી સ્વામિનારાયણ ભગવાન મને તમને જેવા સમજણા છે ને એનો મહિમા કોઈ પણના દબાવમાં આવ્યા વગર ગાવો ને ગાવો. હું તમે કોના આશ્રિત છે તો વિચાર કરો. હા, અરે નાનકડું બીડીનું ઠૂંઠું હોય, 2 શર્ટ મારે ત્યાં કેપ ચડી જાય, થોડીક તમાકુ ચોળીને હોઠમાં ચડાવે તે તમાકુનો કેપ ચડી જાય. મને તમને આવો ધણી મળ્યો જેનો કોઈ ધણી નથી, એ મને તમને મારે જેવા તેવા 2-4 જણા કહેતા હોય સાઈડમાં કરી નાખવાના. બાકી મહિમા ગાવો ને ગાવો. હા, હવે લોકોને સારા કપડાં પહેરી નીકળો તો ટાઈટ થઈ જાય છે, એમ નશો ચડી જાય. મેન તમે કોનો તિલક ચાંદલો કર્યો, મારા ને તમારા ગળામાં કોની બાંધેલી કંઠી છે, એનો નશો ન રહો. 8 જામ નશો એવો ચડી જવો પડે. આવું સરસ મજાનું જીવન મળ્યું મને તમને. હા, આપણું જીવન છે ને વિઝિટ કાર્ડ છે. આપણું જીવનની વિઝિટ કાર્ડ છે. માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે. બાળકો છે ને એ આપણું રેશન કાર્ડ છે. આ સત્સંગ છે ને એ આપણું આધાર કાર્ડ છે. યાદ રાખો, આ સત્સંગ ક્યારે મીકતા એ આપણું આધાર કાર્ડ છે. એમ અમારે અહીંયા તમારે મને ખબર નથી કયા કાર્ડ હાલતા હોય. અમારે ઇન્ડિયામાં દર 6 મહિને નવું કાર્ડ લોન્ચ થાય છે. 25 વર્ષ પહેલા ચૂંટણી કાર્ડ આવ્યા ને એક ચૂંટણી કાર્ડ તમે કઢાઈ લ્યો, પછી એક કાર્ડની તમારે જરૂર નહીં. 4 મહિના થાય ને બીજું નવું આવ્યું. અને ચૂંટણી કમિશનર શેષાન સાહેબે એ વખતે ખરાબ વોટ ન પડે ને એના માટે થઈ ચૂંટણી કાર્ડ કાઢ્યું હતું. ખરાબ માણસને વોટ ન પડે એવું કોઈ કાર્ડ ન નીકળ્યું.
એક ભાઈ કે મેં આ પક્ષમાં ઉભો રહ્યો હતો કે બધાને ઘરે ઘરે જઈને કહી આવો ટેબલ ઉપર સિક્કો મારજો ત્યાં નિશાનું ટેબલ ઉપર સિક્કો મારજો ટેબલ ઉપર સિક્કો મારજો બધા ટેબલ ઉપર સિક્કો માર્યો પણ કાગળ સાઈડમાં કરીને ટેબલ ઉપર જ માર્યો કાગળ એ ઉપર ન માર્યો હાન થતા વાદળી ટેબલ થઈ ગયું અને કઈ મત ન મળ્યો અહીંયા તો ચૂંટણી કઈ રીતે હાલતી હોય શી ખબર ત્યાં તો અમારે ચૂંટણીની સિઝન જે હાલે છે એક ભાઈ સવારે મત આપવા માટે ગયા હતા વોટિંગ મશીન ઊભા રહી ગયા તે ઓલે કીધું કે તમે જલ્દી વોટિંગ કરો એ કે વોટિંગ તો કરી નાખો પણ યાદ નથી આવતું હાંજે કઈ પાર્ટીએ પાયો હતો ઓલાએ પાયો તો પાયો છે કોને ખબર પડતી નથી અને અમારે તો એટલી હાંજે પાર્ટીઓ બધી હાલે ચૂંટણીના આગલે દિવસે એક ભાઈ કે મત દેવા દે જવું 25 હાથમાં હતી મત દેવા દે જવું ઘા કરી દીધી માં શું કામ કીધું મત દેવા જવું કે ભજીયા બનાવતા હરખા નથી આવડતું સરકાર છે ના બનાવવાના હારા ભજીયા બનાવતા નથી આવડતું સરકાર શેની બનાવે છે આ અને અત્યારે અહીંયા જો કે હું આવ્યો મેં 12 દિવસથી ફરું છું ઓસ્ટ્રેલિયામાં મેં ક્યાંય બમ્પ નો ભાડ્યો એટલે ખાડો નો ભાડ્યો આનું મેનેજમેન્ટ જોરદાર છે અમારે તો વાદળા થાય ને તો રોડમાં ખાડા પડી જાય ઉપર વાદળા થાય તો રોડ પડી જાય એક ભાઈ મને કે આનું કંઈક કરો તમે પ્રોગ્રામમાં કીધું મેં ખાડાનું બોલજો મેં કીધું ભાઈ બહુ બોલ નહીં કરવાનું આ ખાડા છે ને આપણા આદિ અનાદિથી છે મહાભારત કાળ વખતથી ખાડા છે કીધું મને કે એવું તેમ છે ને આધારે કહ્યું મેં કીધું કર્ણનો રથ શેમાં ફૂટ્યો હતો મહાભારત કાળ વખતથી છે વિરોધ નહીં કરવાનો એમાં સીટ બેલ્ટ નીકળ્યું છે અમારે ત્યાં એક ભાઈ ઉપર રાખ્યો પોલીસ વાળા મને ઉપર સીટ બેલ્ટ બંધ મેં કે સીટ બેલ્ટ ની ક્યાં કરો ખાડા પૂરો નકર કમરના દુખાવા થાય ઓલા કમરના બેલ્ટ બાંધવા પડે છે અમે તો અહીંયા રહી છીએ ફેરવે 2-3 દિવસથી હું તો કહેતો તો મેં કીધું જો તમે સારું અમને આ 10 દિવસમાં ટેવ પાડી દીધી ભાઈ કે તમે અમને 15 દિવસ દવા ચલાવીને ફેરવ્યા હોય ને તો તમારી લાયસન્સ રદ કરાવી નાખી તાકાત તો ધરાવી જ છીએ હા નકરો ફાઇન જ આવે છે ફાઇન ન કહેવાય બેડ કહેવાય બેડ છે કીધું આપણા તો ઘરની અંદર કાજુ બદામ હોય ને તો સારું ઘર કહેવાય મને તો આવ્યો ને એરપોર્ટે પકડ્યો ને ઠાકોરજીને ધરાવા બદામ લાવ્યો તો મને કે $700 દંડ થાય કે ઇન્ડિયા પાછા આવી જાય આપણને ખબર નહીં અહીંયા સીટ કાંઈ નહીં લેવાતા તો મેં કીધું ભારે કરી ભાઈ આ 5 સિટીમાં ફરવાનું છે હારે લાલજી મહારાજ છે સંતો છે બધાને પાસપોર્ટ લઈ લીધા ઠાકોરજીને પ્રાર્થના કરીને પહેલી વાર આવ્યા છીએ ને ભૂલ થઈ ગઈ છે અને તમારા તો પ્રસાદ લાવ્યા હતા ને પકડ્યા છે એટલે રક્ષા કરો અને હવે એને ઓલા ભૂરિયાને કંઈક પૂજ્યું હોય છે તે ઓલે કે સારું બીજી વાર ન લાવતા જવા દો મેં બીજી વાર તો પૂજા પેટીને ધોઈ ત્યાં સિવાય કાંઈ નથી લાવવાનું લવાતું છે બીજી વાર કાંઈ અને તમે આ આખું બધું સિસ્ટમ ઉપરથી હાલો છો આખો વિદેશમાં બધું સિસ્ટમ ઉપર ચાલે છે અમારે ઉપરથી સિસ્ટમ હાલે છે અમને કાંઈ પડી જ નથી એવો અદભુત દેશ છે આપણે કોકને ભટકાઈ જાય તો સામે સોરી કહે છે કેટલો વિવેક છે રાખવાનો તો નથી રાખતા આમાં તમે સમજી જાજો જ્યાં રાખવાનો વિવેક નથી રાખતા જો કે હવે તો આ કેટલા બધા હું તો આ બધું જોઈને રાજી થાવ કેવી કેવી દુકાનો બધી ભારતીયો અને ગુજરાતીઓની વિદેશમાં દબદબો છે એની મહેનતને એકવાર જોરદાર તાળીથી બતાવો બહુ લોકો મહેનત કરે છે હા મારે તો આગળ ફોન આવ્યો ને મને કે ત્યાં ઓસ્ટ્રેલિયામાં બધું કેવું જીવન છે મેં કે જીવન બહુ સારું છે મને કે ન્યામાં ના એમાં શું ફેરશે મેં કીધું હવ કપડાં હવ ધોવા મળો એટલે ન્યાય ઓસ્ટ્રેલિયા થઈ જાય બધા હવાનું કામ કરે પોતપોતાની રીતે જાગે જમીન જતા રહે હવન બાથરૂમ હવન કપડાં સબસબાઈ નાખે અહીંયા બહુ સારું છે બધા ઘરે ઘરે વોશિંગ મશીન હા મેં એક જગ્યાએ એમ ક્યાં 2 વોશિંગ મશીન મેં કીધું એક સ્ટેન્ડ એક ઉપર 2 કેમ મને કંઈ ધોવાનું છે ઓલું હુકવવાનું છે એને ડ્રાયર કહેવાય હા અમે આફ્રિકા કેમ પ્રોગ્રામ કરો છો અમે વડતાલ ધામના તો ત્યાં મેં 15 દિવસ રોકાવાનું હતું તો બેગ ખોલી 15 દિવસના 15 જબ્બા તો લઈ ગયેલા પણ ગંજુ કે 15 થોડી હોય બીજે દિવસે ધોવી પડે તો હું ને સુરેશ કાકા આપણા ઘનશ્યામભાઈ સાંગા એ હારે હતા તો મેં કીધું આપણે પ્રોગ્રામ કરવા આવ્યા છે થોડા કપડાં ધોવાય આપણે હાલો લોન્ડ્રીને દઈ આવી તો લોન્ડ્રીને દેવા ગયા કે ધોવાના $250 મેં કીધું 170 શરદી ગંજી બે જોડ નહીં લાવ્યા છે ધોવાના 250
આ પોહાઈ ગઈ પાછી લઈ લીધી ઘનશ્યામભાઈ મેં કીધું પડદા બંધ કરી દો તમે ટુવાલ પેલો હું ટુવાલ હા બે સબસબાઈ નાખ્યું આપણા તો કાંઈ તો બહુ સારી સુવિધા છે હા અમે આજે ઉતરાય છે ને ત્યાં તો એ મને કહેતા હતા સંજયભાઈ કે ભાઈ ઉતારો તમને ફાવી ગયો ને મેં કીધું ઉતારો તમે બરોબર આપ્યો છે પણ મેં કીધું બાથરૂમમાં હાબુ કેવો મેં ગયો મને કે શું વાંધો મેં કીધું ભીણ જ નથી વળતા બાથરૂમમાં ભીણ વળવા પડે હાબુ કેવો મેં કે મને કે હાલો બતાવો તો મેં આ જો હાબુ પડ્યો ભીણ નથી વળતા મને કે હાબુ નથી હાબુ મેં કોણ ખોખું છે ખોલ અંદર હાબુ હોય સોંટ્યો છો મને કે ભાડું કહી જાવ હાબુનું ખોખું એટલું બધું રૂપાળું ને મેં કીધું હા બધું છે એમ તો ઘસો લીટાઈ પડ્યા અહીંયા એટલા બધા સિસ્ટમ તમે જીવો છો અને આ બધા કેટલા છોકરા ભાગ્યશાળી છે આવા કન્ટ્રીની અંદર રહેવા મળે એમ જેમાં મોટા જાય છે હા તમારા એક બરમુંડામાં અમારા આખા વર્ષના કપડા આવી જતા એટલું મોંઘું નહીં નવા તમે શેમ્પૂના 7-8 બોટલો પડ્યો આજ તો વાંચતા ન આવડે કયું ક્યાં વાપરવાનું ખબર પડતી નથી હું તો પછી ગરમ પાણી શરૂ કરીને ખોળખોળ્યું ખાઈ લઉં હા એક ભાઈ મેં કીધું તમે કયા હાબુ જ મને કે દવ લક્ષ લાટા મેં કાં ડવ આવે કાં લક્ષ આવે કાં લાટા આવે ડવ લક્ષ લાટા એ હું મને કે મારો દીકરો છે ને ડવ હાબુ જ નાય દીકરી લક્ષથી નાય મારા ઘરના છે ને એ કપડાં ધોવા માટે લાટો વાપરે દેશી પછી ત્રણ એમ સપોતરી વધે ને મારે હાટું બનાવે આમ 10 લક્ષ લાટા અને ગુજરાતી બહેનોમાં તો મેં જોયું ગમે એટલી સગવડતા થાય સપોતરીનો ઘાત જ કરતા પછી કચરા નાખો એટલે બિચારો હારે જ નાય કરકસર કરવાની નથી કરતા હા આદમી તમે જુઓ શેમ્પૂની પડી કે તોડે તો આખી પડી કે માથું ધોઈ નાખે પછી બીજે દિવસે આમ થોડુંક આમ દબીને બીજું કાઢીને બીજી વાર ધોવે ત્રીજી વાર પાણી નાખી થોડુંક એમ ધોવે શેમ્પૂની પડી કે 3 વાર વાપરે ઓલો બાટલો ખોલે ને તો આખે આખો ઉપર લે જોકે આ તો ભગવાન સ્વામિનારાયણ મને તમને આ શિક્ષાપત્રી આપી શિક્ષાપત્રીનું આ 2 શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે એમાં અને હું તો કહું સ્વામિનારાયણ સંપ્રદાયને બીજી રીતે તમે કોઈ ન માનો તો કાંઈ નહીં માત્ર એક પાસું તમે એમાં જોવો ને વ્યસન મુક્તિ અભિયાન મોર મારી દીધી જાય વ્યસન મુક્તિ અભિયાન તો આપણું આગવું પાછું છે વધાવો દેવતા તમે જો કોઈના મોટા માવો નહીં ક્યાંય બીડી સિગરેટ નહીં એમ બહાર પ્રોગ્રામ કરીએ અમને ખબર છે બેઠા હોય ને આપણે સામું પિસ્કારી આવવા દે હવે સાંટા ધોળા કેળિયા ઉપર કેવા છોડે કે બીડી પી ધુમાડા આપણે સામે આવવા દે વિવેકથી કેટલા બેઠા હતા બહાર તો જાય ને તો પગ લાંબા કરીને બેસે એના ફાટલા મોજા મારે જોવાના એને કાણા ન બતાય કાણા મારે જોવાના અને ભગવાન સ્વામિનારાયણ મને તમને જે વ્યસન મુક્ત રાખ્યા અને હું તો કહું છું આટલા બધા લોકો માવા ખાઈ ખાઈને મોઢા બગાડી નાખે છે માવો ખાવો હોય દૂધનો માવો ખાવ હું જ્યાં જઈને તો સંપ્રદાયમાં હોય કે ન હોય હું જ્યાં જાઉં ને આ વાત તો કરું અને માવા ખાતા હોય મૂકી દો મને એ ખબર પડતી 1.5 વર્ષ છોકરું ધાવણ મૂકી દે લોકો માવા જ મેં કરતા હા વ્યસન મુક્ત બનો ભાઈ અને સ્વચ્છતા અભિયાન તો મોદી સાહેબે હમણાં ચાલુ કર્યું 200 વર્ષ પહેલા ભગવાને કીધું ક્યાંય થૂકવું નહીં આ તો મોદી સાહેબે ખાલી નામ ફેરવ્યું બાકી સ્વચ્છતા અભિયાન શિક્ષાપત્રી લખણી દીધી બહાર પડી ગયેલું અને મોદી સાહેબનું રાજ અત્યારે આવ્યું તમે જુઓ મોદી સાહેબનું રાજ એટલે સ્વામિનારાયણ ભગવાન અન્નકોટ જેવું દર્શન કરાય અડાય નહીં અડ્ડો એટલે ગયો હા એમાંય પાકિસ્તાન વાળામાં હળિયું કર્યા કરે પાકિસ્તાન જિંદાબાદ મેં કીધું પાકિસ્તાન જિંદાબાદ નહીં પાકિસ્તાન હવે જિંદાભાગ જો મિશન સિંદૂર આવ્યું હજી મેં કીધું મિશન સિંદૂર આવ્યું છે ત્યાં આખા વિશ્વે નોંધ લીધી હજી ખાલી મિશન સિંદૂર જ આવ્યું છે મિશન ટીકો આવશે મિશન બુટ્ટી આવશે હા મિશન ડોક્યુ આવશે અને મિશન કંદોરો આવશે ને તે કોઈની લુંગ્યું નથી રહેવાય નહીં ધબાટી બોલી રહી છે ઓલપા ઇન્દ્ર ઉપરથી બોર્ડર ઉપર નરેન્દ્ર જમાવટ કરતી હતી પાકિસ્તાન વાળા પાસે ધમકી આપી હોય કે જે લોકો ભારતને સપોર્ટ કરશે એની લોન અમે નહીં ભરીએ તો પાકિસ્તાનના
નાણાં મંત્રીએ રાજીનામું આપ્યું હમણાં. તો કોઈ પૂછ્યું કે શું કામ રાજીનામું આપો છો? કે નાણાં નથી, ચાલો નાણાં મંત્રી. નાણાં હોવા જોઈએ ને, નાણાં નથી, ચાલો નાણાં મંત્રી. અને મેં તો કીધું પાકિસ્તાન વાળાને ખાલી કહી દો તમે કે તમારા આખા વર્ષનું બજેટ છે ને એ તો તમે કુંભના મેળામાં વાપરી નાખ્યું. હા, તમે જેટલું ઘી ને તેલ ખાવશો ને એટલું તમે વચનામૃત શતાબ્દી મહોત્સવમાં વળતર વાપરી નાખ્યું. તમારી ત્યાં ટોટલ મિલિટરી છે ને એટલા તો અમારે ગુજરાતમાં તલાટી મંત્રીના ફોર્મ ભરાય. અને તમારી ત્યાં જેટલા ભણેલા છે એટલા તમારે ગુજરાતમાં વાંઢા આટા મારે. એને કીધું કોઈ કહી દો. હા, નવા હળિયું કર્યા જ કરે. પાછા અમેરિકા વાળાને કીધું કે તમે અમને એક સારી મિસાઇલ આપો. એ કે મિસાઇલ નથી આપી, તમે ખાલી લોકેશન આપો ને ભારત વાળા મિસાઇલ આપી દીધી. એવડા ટ્રાન્સફર કરી દે ને. અમારા ગઢડા એક ભાઈ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. છોકરાનું નામ પાકિસ્તાન હો. તમે કીધું છોકરાનું નામ શું કામ પાકિસ્તાન રાખ્યું? મને કેમ કહી શકું પાકિસ્તાનનો બાપ છું. એટલે બોલો, હમણાં તો એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. ભારત વાળો હતો, એક પાકિસ્તાન વાળો હતો અને એક ચીન વાળો હતો. ત્રણેયને ઉભા રાખ્યા. એ કે તમે જીવતા પકડાઈ ગયા છો, તમને ત્રણેયને દંડ તો કરવાનો જ છે. શું? એ કે તમને ત્રણેયને 15 કોડા મારવાના છે. ચીન વાળાને પહેલા ઉભો રાખ્યો. એ કે બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે, તને 15 કોડા મારવાના છે. કે મારે ત્યાં ગોળ તક્યો બાંધી દો. તક્યો બાંધી દો. 5 કોડા માર્યા ને તક્યો નીકળી ગયો. 10 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળા નો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે. કે મારે 2 તકિયા બાંધી દો. 2 તકિયા બાંધી દીધા. 10 કોડા માર્યા તો 2 તકિયા નીકળી ગયા. 5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળા નો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે. એ કે મારે પાકિસ્તાન વાળા બાંધી દો. પાકિસ્તાન વાળા બાંધીને ધબધબાટી બોલાવો. ફતાણા બાંધ્યો. હા, ઉભા તો નતા, મારવા જ મળો. અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ને આમ તો ભારત વાળાને વિચાર હોય કે નવી ટેકનિક અપનાવવી છે, ગોળી કે ફેલ ન જવી પડે. તો ત્યાં તો બધા છુપા બાંધતા હોય દિવાલે આડા થાય. તો ભારત વાળો એક ભાઈ ગયો. એ કે અલી ક્યાં છે? અલી તો અલી ઉભો થયો. ધડીને ધડાપટે મારી નાખ્યો. પછી કે આ પ્લાન સક્સેસ ગયો. વળી કીધું કે અફજલ ક્યાં છે? અફજલ તો અફજલ ઉભો થયો. ધડીને લઈને બંદૂક મારી મરી ગયો. પછી કે યુસુફ ક્યાં છે? યુસુફ ઉભો થયો. ધડીને લઈને ધડાપટ મારી નાખ્યો. ત્રણને માર્યા. એમાં પાકિસ્તાન વાળો ભાળી ગયો. એ કે અહીંયા આવી કંઈક ટ્રીક કરી છે, હવે હું કરું. તો એ ચાલો ત્યાં જઈને કરું. કે રામજી ક્યાં છે? રામજી તો રામજી બેઠા બેઠો કે કોને મારું કામ છે? તો ઉભો થયો. ધડીને લઈને મારી નાખ્યો. બોર્ડર ઉપર છે ધબધબાટી બોલી રહી છે. એક ભાઈ રિપોર્ટ કરાવવા માટે ગયા ને રિપોર્ટમાં કે તમને ડાયાબિટીસ બોર્ડર ઉપર છે. કે લે હાલે હું અહીંયા ડાયાબિટીસ બોર્ડર ઉપર. જરાક જોવો. આ ત્યાં ધબધબાટી બોલે એક ભાઈ કે મારે બોર્ડર ઉપર વહી જવું છે પણ એ કે મોટો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? એ કે કાં તો હું દુશ્મનની ગોળીથી જીવું કાં મરું. જીવું તો કોઈ વાંધો નથી, મરું તો 2 સમસ્યા છે. એ સમસ્યા હું? એ કે કાં તો મને બાળી દે કાં તો મને દાટી દે. દાટી દે તો કાંઈ વાંધો નથી, બાળી દે તો 2 સમસ્યા છે. એ શું સમસ્યા? કે કાં મને બાળે ને એ રખ્યામાં કાં તો લીમડો ઉગે કાં પીપળો ઉગે. પીપળો ઉગે તો કાંઈ સમસ્યા નથી, લીમડો ઉગે તો પછી 2 સમસ્યા છે. એ શું સમસ્યા? કે કાં તો એમથી નાવાનો હાબુ બને કાં ધોવાનો બને. ધોવાનો બને તો કોઈ વાંધો નથી, નાવાનો બને તો 2 સમસ્યા છે. એ શું સમસ્યા? કાં તો એમથી આદમી નાય કાં તો એમથી બૈરા નાય. આદમી નાય તો કાંઈ વાંધો નથી, બૈરા નાય તો મને શરમ થાય. એટલે બોલો, તમારે કીધું બોર્ડર ઉપર ન ગવાય, ઘરે ઘરે પડ્યું રહેવાય, જે જોબ મળે કર્યા કરાય. હા, આ કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. મેં જોયું ઓસ્ટ્રેલિયામાં કે મોટો બોસ હોય કે નાના નાની જોબ કરતો હોય, બધા રહેશે બધા હેપી. અને હું તો કહું આમ નામ જ રહેજો. ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. બદ ઇરાદો હોય તો કળી જતા શીખજો. ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. બદ ઇરાદો હોય ને કળી જતા શીખજો. કડવા વચન કોઈ કહે તો કળી જતા શીખજો. અને આમ દૂધમાં હાકર ભળે ને એમ ભળી જતા શીખજો.
અને આ દેશ માટે, રાષ્ટ્ર માટે, બીજાના માટે, કોઈ સંસ્થા માટે, ધર્મ માટે કોઈ કંઈક કર્યું છે ને એને બતાવતા રહેજો. કારણ કે આ તમને જે મળ્યું છે ને એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. જીવતા છીએ તો નામનું મહત્વ, મેરા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધાર એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા હતા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સારા કાર્યને લીધે કંઈક તમારું સમર્પણ હોય ને એનું નામ જ સલામી કહેવાય. મોદી સાહેબ જે વાત આપી તો અધૂરી છે, તમને કહી દઉં. મને મોદી ગમે બહુ. જો હું નથી ભાજપનો માણસ, નથી કોંગ્રેસનો માણસ, નથી આપનો માણસ, હું તો છું હરિકૃષ્ણ બાપનો માણસ. મને સારું લાગે એટલે કહું. અને એક વાત યાદ રાખી લેજો, કાં ભોગવો નકર પછી ભોગવો. કાં ભગવો પકડો નકર ભોગવવા માટે તૈયાર થાવ. પછી પક્ષ હોય કે ધર્મ જગત હોય. અને આ દેશ તો સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં, આપણા ભારત દેશની અંદર તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતું. મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું. ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. અને આ ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. એના હું તમે વારસદારો છીએ. અને મોદી સાહેબનો જ્યાં જાય ને વિજય થાય એનું કારણ શું? ધર્મ જગત આને જોડાયેલો વ્યક્તિ છે. હા, ધર્મને ક્યારે ભૂલશે નહીં. તેમ જોઈજો, કોઈ પણ ધર્મની સભા હોય, ધર્મ ગુરુ હોય, એના પગમાં, એના પ્રોટોકોલ તોડીને પગમાં પડે પડે ને પડે. અને જે બધાના પગમાં પડે ને સાહેબ, એના પગમાં આખું જગત પડે. હા, નમે હવ ને ગમે. મોદી સાહેબ જો તમને અમથે અમથા જાપાન ખાલી આંટો મારવા ગયા તો જાપાને 14,000 કરોડની લોન આપી હતી. ખાલી આંટો મારવા ગયા 14,000 કરોડની લોન આપી. મોદી સાહેબે સામે આપ્યું શું? ભગવદ્ ગીતા. 5 વર્ષમાં આપણે એક હપ્તો જમા નહીં કરાવી એ લોકો ખોલશે. મોદી સાહેબે આપણા દસ્તાવેજમાં હું આપ્યું, ખોલો તો ખરા. જેવા જાપાન વાળા ભગવદ્ ગીતા ખોલશે ને પહેલા પાના ઉપર લખ્યું છે, હારે લાવ્યા હતા શું ને લઈ જાઉં છું શું. હારે આપણે લાવ્યા હતા શું લઈ જાઉં છું શું. અમારા સુરતમાં આવ્યા ને કોમ્યુનિટી હોલ પાડી દીધો કિરણ હોસ્પિટલની બાજુમાં. પછી નવો બને મોદી સાહેબ ઓપનિંગમાં આવ્યા હતા. આખો દિવસ જમણવાર ગોઠવ્યું. સાંજે પછી કાઉન્ટર ગોઠવાઈ ગયું. દાળ ભાત શાક રોટલી મીઠાઈ રબડી બધા જમવાનું ચાલુ કરે એ પહેલા તો મોદી સાહેબની સ્કોડ આવી ગઈ. ઓલા કૂતરા આવે ને, રબડી ઊંઘીને ઢોળ નાખી, દાળ ઊંઘીને ઢોળ નાખી, શાક ઊંઘીને ઢોળ નાખી, રોટલી ઢોળ નાખી. મેં કીધું આમ કેમ કરે છે? એ કે મોદી સાહેબના કૂતરા છે, ખાતા નથી. ખાતા નથી કે ખાવા દેતા નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં મોદી સાહેબને ફોન કર્યો. હા, અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાહેબને ફોન કર્યો કે મોદી સાહેબ, છેવટે તમે ચંદ્રયાન છોડ્યું હે ને? મોદી સાહેબે પહેલા જવાબ ન દીધો. હા, વળી કીધું મોદી સાહેબ તમને કહું છું, તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે ને? મોદી સાહેબ કે હજી ભાઈઓ બહેનો તમે થોડોક વેઇટ કરો. અમારા સ્વામિનારાયણ ચંદ્ર ઉપર જગ્યા રાખી મંદિર બનાવશે, સ્વામિનારાયણ પૂનમ ભરવા જવાના. અને તમે જોજો, અમે કવિ કલાકારો બોલવી ને એ 15 વર્ષથી હાંસું પડે. ચંદ્ર ઉપર જગ્યા રાખે તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જ રખાય. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનવાનું છે. અને ભાઈઓ બહેનો જે તમે વેઇટ કરો, મંગળ ઉપર મોહન થાળના તાવડામાં મેં કહું તો મોદી નહીં. મોદી સાહેબનું રાજ તમે જો. હા, અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની તો ડીશ પ્રખ્યાત થઈ ગઈ છો. આવું જમવાનું ક્યાંય મળતું નથી. લગભગ તમે જોજો બધા ફરવા જાય ને ભારતની બહાર પહેલા સ્વામિનારાયણ મંદિર જ ચર્ચ કરે. ગાળેલું ચડેલું ચોખ્ખું દેશી ન્યા જ મળે. બાકી પૂછવું પડે, આવું આ નાખ્યું છે, આ નાખ્યું છે, આ નાખ્યું. તમે વિમાનમાં આવતા હતા ને અહીંયા ઓસ્ટ્રેલિયા, મારી બાજુ બાબા બેઠેલા. ત્યારે ઓસ્ટ્રેલિયા કીધું દાદા શું જમશો? દાદા કે એક મોતીયો લાડવો, 2 મોહનથાળના ઢેફલા, ભજીયા, પૂરી, દાળ ભાત શાક રોટલી, છાશનો ગ્લાસ. ત્યારે ઓસ્ટ્રેલિયા કીધું બાબા વિમાન છે, વડતાલનું મંદિર નહીં. વિમાન છે આ, વડતાલનું મંદિર નથી. એટલું બધું. અને હું તો કહું છું આપણને જે મળ્યું છે ને, આપણા મંદિરમાં રહેલી મહારાજની મૂર્તિ થી મોહન થાળું છે બધું દિવ્ય છે. આવો પ્રસાદ તમને ક્યાં મળે? ઈ સંપ્રદાયના હું તમે વારસદારો છે, કેપ રાખજો, આનો નશો રાખજો. અને અત્યારે ભારતમાં તો જો કે અત્યારે દેશકાળ એટલા બધા વિપરીત થઈ ગયા છે. એમાં સુરત હીરા ધંધો જે ભાંગ્યો છે, અહીંયા કેવું ટેરિફ નડે છે? ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નાખ્યું છે, નડે છે.
અમારે ત્યાં રિક્ષાવાળાને નડે છે. 5 રૂપિયાને 7 રૂપિયા કરી નાખ્યા. મેં કીધું આટલા બધા કેમ વધારી કે ટેરિફ આવ્યું છે. અને હવે જો તમને હું એક સલાહ આપું, તમારે કોકને નવરો, નફટ, બુદ્ધિ વગરનો એમ કેવું હોય ને એવું નહીં કહેતા, ખરાબ. ખાલી એટલું કહેવાનું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છો. હમણાં રસોડામાં સાસુ બહુ બે બાંધતા હતા ને, તો સસરા કહે કે શું કામ બાંધો છો, લાવો હું તમારું સમાધાન કરાવી આપું. સાસુ કે રહેવા દો, ટ્રમ્પ વેળા બંધ કરો. એને બધાને સમાધાન જ કરાવવા છે, એની દાઢી નથી ઓલવતો, એના દેશમાં એના પૂતળા બાળે છે. હા, હમણાં તો અમેરિકાની અંદર કથા બેઠી હતી, ત્યારે કથાકાર કથા કરતા હતા. એ કે દેવો દાનવોનું યુદ્ધ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાંભળી ગયું કે ઘડી ઊભી રખાવો કથા, હું આવીને સમાધાન કરે. એને બધા સમાધાન જ કરાવવા છે. ભારત પાકિસ્તાનનું કે મેં કરાવ્યું, આ મોદી સાહેબ કે મને ખબર નથી. એ તો આપણે બીજથી બંધ કરી દીધું પાકિસ્તાન વાળાએ. એટલે બોલો, એક ચીનનો ડોક્ટર, એક જાપાનનો ડોક્ટર અને અમેરિકાના ડોક્ટર, ત્રણે ડોક્ટર બહુ સમર્થ ડોક્ટરો ભેગા થાય કે પેલા ચીન વાળો કે એમાં તો એવી ટેકનોલોજી અત્યારે આગળ વધારી છે કે કોઈના મગજનો નાનો એવો ટુકડો ખરાબ થાય કાપી નાખી દેવાનો, બીજો ટુકડો લગાડી દઈએ એટલે 15 દિવસની અંદર ધંધો ગોતતો. જાપાન વાળો કે એમાં તો એવી ટેકનોલોજી આગળ વધારી છે કે કોઈનો હૃદયનો નાનો એવો ટુકડો ખરાબ થાય કાપી નાખી દેવાનો, નવો લગાડી દઈએ, 20 દિવસમાં ધંધો ગોતતો. અમેરિકા વાળો ઉભો થયો એ કે એમ અત્યારે એવો હૃદય વગરનો મગજ વગરનો બેહાર્યો છે, આખી દુનિયા ધંધો ગોતે. બોલો, હમણાં તમે ડોનાલ્ડ ટ્રમ્પના જોક્સ કર્યા ને, તે ઓલા યુટ્યુબ વાળાએ, લક્ષ ચેનલ વાળાએ ડોનાલ્ડ ટ્રમ્પના જોક્સ કલાકાર અંકિત વાઘાણી એમ થંબનેલ બનાવીને મૂકી. મેં કીધું આ થંબનેલ બહાર કાઢો, મારે હમણાં જવાનું છે અમેરિકા. પેપર મેક્યા છે, વિઝા નહીં આપે. હા, પણ મેં કીધું કાંઈ નહીં, વિઝા ન આપે કાંઈ નહીં, બાકી જેવો છે એવો કેવો જ પડશે. અને ક્યાં આપણે અમેરિકા પર બેઠા છીએ, ઘણા દેશમાં મંદિરોનું કામ હાલે છે. ધબધબાટી બોલાવશું, 25 દિવસ નો આવ્યા. હા, હું હાસ્યની વાતો મારી પાસે છે, સમય ઓછો છે, પણ હું હૃદયની અંદર, મારા હાર્ટની અંદર જે છે ને નીકળી જાય. મને સ્વામી ઘણીવાર ઘણા કહેતા હતા કે તું સંપ્રદાયના કાર્યક્રમ તો શરૂ કર્યું, તિલક ચાંદલો કરીને તું બેસશો ને, એ હવે તું સમાજનો કલાકાર કહેવાય, એટલે કોઈ સંપ્રદાયનો ચિહ્ન લઈને ન બેહાય, એટલે તિલક ચાંદલો ન કરાય. મેં કીધું જો આજથી 5 વર્ષ પહેલા કોઈ નહોતો ઓળખતું, બરોબર, આ જે આપ્યું છે ને તિલક ચાંદલાએ જ આપ્યું છે. બીજી હું તમને વાત કરું, આ ઓસ્ટ્રેલિયા મને લઈ આવ્યો તો તિલક ચાંદલો લઈ આવ્યો છે. હું મહુવન પ્રતિષ્ઠામાં બેઠો હતો, હમણાં નિલેશભાઈની મેં તમને વાત કરી ને, નિલેશભાઈ મારી સામે બેઠા, હું એને ઓળખતો નહીં, એ મને ઓળખે કે ભાઈ વડતાલના પ્રોગ્રામમાં સાંભળ્યા હતા, કાલે મહુવા સાંભળ્યા. તો મને કે કયું કામ ભગત તમારું? મેં કીધું મારું કામ સામેના ગરડા. તો મને કે તમે ક્યારે ઓસ્ટ્રેલિયા આવ્યા છો પ્રોગ્રામ કરવા માટે? મેં કીધું નથી આવ્યો, પાસપોર્ટ કઢાવીને મૂક્યો છે, પણ કોઈક સંતોને ઘરે ભક્તોના ફોનની વાટે છું. મને કે મારી તમને ઓસ્ટ્રેલિયા લઈ જવાની ઈચ્છા છે, સિડનીનો પાટોત્સવ આવે છે, મહારાજ અને સંતો જેમાં ભળશે ને તો આપણે તમારા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ થશે. અને માત્ર સિડનીની વાત થઈ હતી, પણ નિલેશભાઈ એટલું ભગવાનને પ્રાર્થના કરી કે આજે આખું ઓસ્ટ્રેલિયા ફરીને છેલ્લે અમે સિડની જવાના છે. હું કહું 200 વર્ષ પહેલાના ચોપડા તમે ભૂલી જાઓ, એ વખતે ભગવાને પરચા કર્યા છે તમે ભૂલી જાઓ. હું ખોટા સામે નથી કહેતો, પણ તમે અત્યારે લાઈવ મારી સામે તેનો પરચો જુઓ. ધર્મ તમે પાળશો ને તો ધર્મ તમને પાળશે. હા, અમારે પરવડીની ગામ છે ને, ત્યાં બાજુમાં મારો કાર્યક્રમ યુટ્યુબમાં જોઈને ભાઈ મને કાર્યક્રમ બુક કર્યો, અમે આખી ટીમ લઈને ગયા. તો એ બધું સત્સંગ નથી, તો ત્યાં એ લોકોએ ખાનનું જમવામાં આખા કાંદાનું શાક ને બાજરીના રોટલા બનાવ્યા. એટલે મેં કીધું આ બધાને જમાડી દો, હું કાંઈ એવું જમતો નથી. મને ત્યાં મને ખબર છે તમે તિલક ચાંદલો કરો, સ્વામિનારાયણના સત્સંગી છો, તમારા હાટું અમારા બહેનો રસોડા અલગ બનાવ્યું છે, કાજુ ગાંઠિયાનું શાક અને બાજરીના રોટલા. ઓલા બધા દાંત કાઢે કે જો તમારું જમવા નથી, અમે જમીએ 16 ડુંગળી ખાય, સમજ્યા? ડુંગળી, રોટલા અને છાશ, ગોળનો ગાંગડો. હવે મેં કીધું ડુંગળી 3 કિલો, કાજુ 900 કિલો. બોલો, કાજુ કળીનું શાક 300 કિલો કળી આવે, કાજુના 900, અને તમે 3 કિલો ડુંગળી, તમારા ગોળ, મને મોહનથાળના ઢેપલા. સત્સંગ તમે રાખો ને તો સત્સંગ તમને રાખે, ધર્મ પાળો તો ધર્મ તમને પાળે પાળે ને પાળે. હા, મને તમને જે પ્રાપ્તિ થઈ છે ને જેવી તેવી નથી. આનો કેપ રાખો, આનો નશો રાખો. અને સ્વામિનારાયણ ભગવાન, હું તો કહું મંદિરમાં બધું જ દિવ્ય,
હા, મહારાજથી લઈને મોહન તાલુજી, અમારા કથામાં તમે ન હો તો કાંઈ નહીં, અમારી સભામાં તમે ન હોત કાંઈ નહીં, અમારા મહારાજના દર્શન તમે ન કરો તો કાંઈ નહીં, અમારા સંપ્રદાયનો સમય હાલતો હોય ને એના પાર્કિંગમાં આવીને જોઉં તો તમારે શાંતિ થઈ જાય. દરેક કંપનીની ગાડી આપણી પાસે. હા, અને હું તો કહું છું સ્વામિનારાયણ ભગવાન છે એ શાસ્ત્રોમાં પ્રગટ છે, સંતોમાં પ્રગટ છે, મહારાજમાં પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે. પણ સ્વામિનારાયણ ભગવાન જો મનુષ્ય દેહે અત્યારે આ ધરતી ઉપર વિચરતા હોત ને તો એની પાસે ગાડી હોત ને એ કોઈ પાસે ગાડી ન હોત. પાકું છે. કારણ કે આજથી 200 વર્ષ પહેલા ભગવાન જે માણકી ઘોડી ઉપર બેસતા ને એ ઘોડી એ વખતે કોઈ પાસે નહોતી. અમારે ગઢડા, બોટાદ, જસદણ ને ઢસા આ જે 4 તાલુકા છે ને એમાં અશ્વપાલનનો મુખ્ય વ્યવસાય હતો. હા, એમાં શ્રેષ્ઠ ઘોડીઓ થતી 36 પ્રકારની: પીરાણી, તાજલ, ઢેલ, હેમણ, માળકી, પટ્ટી, હીરાળી, નોળાળી, વળી, મૂંગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રાડી, સિંગાળી, ચોગાળી, છેલ, છપર, વાંગળી, છીણી, છાંગી, ચમડા, દાળ, ધાવડી, પૂતળી, કેશમ, રેશમ, મુંગટ, મૂળ, લકીલાલ, વાંદરીની હટારી, જબાદ, મની, રમી, હરણીને લાશ, મોંઘા, મૂલવાળી, આવા ધરા, સોરા, ઠારા, તુરંગા, ઓલા. આમાં શ્રેષ્ઠ હોય તે માણકી. એની ઉપર આપણા મહારાજ છે એ ઘોડી ઉપર બેહીને ખેલા જતા હોય, નાળિયેરી દાર જતા હોય. આમ ડાબલા તમે જોવો, ડાબલા માંડતા તારા ધમકી સાબતી ઘણી ધમકી સાંજ ઈકોટે નંબર રાત ગોળતા તો ધમકે વાહન ચાલે વીજળી ચલાતા ચાલી ખંભ વાળા બાળા તાળા ગતિ વાળા મોડતા તો માકસી હાકલા વાળા તાકાન સોરી મુદા ગુરદુ આકડી વાળા મુદા કડોળ ભલા વાળા લટાકે સ્કોરના ઉલંકી બોજે જોટલા જોગંદર લાગે પતા લાગે જોડતા તો છાછરા ભલારા જોને છાપી ગયા ધાલારા સમા ચડા ટીંગે બાદુટીએ ખાળિયા સતાળતા તો સાકા બાદે તાહળિયા ઓપતા ડુબલા તાળા ધમંગતા કોડાના તાળા હાંદે ખાવતા તો અંજલીમાં પીતા પાણી મુંગલી વખાણીતા તો કહેવાળે ડીચનાના ઓવરના લીએ કા ધરાસા ધમંગ વાગે દાગ બીટા ધરાસા ધમંગ વાગે દાગ પાઠ. આમ ઘોડી વહી જાય છે. આ અશ્વનું વર્ણન છે. તમને કઈ ખબર પડી આમાં? મજા આવે, બસ મજા આવે. તમે સમજી લો, તમને સમજણ તો મજા આવે તો સમજે કેટલી મજા આવે. હા હા, ગમ થાય નીકળું. પણ છે સાચું, મારી પાસે સમય ઓછો જ નકર તમને એક શબ્દનો અર્થ કરી આપું. ડાયરેક્ટ દુનિયામાં સ્વામી અમે રાતોરાત ફરીએ છીએ, પણ બ્રહ્માનંદ સ્વામીએ જે મને તમને સાહિત્ય આપ્યું, સંપ્રદાયમાં હોય કે સંપ્રદાયની બહાર, બ્રહ્માનંદ સ્વામીએ જે સાહિત્ય આપ્યું ને સાહેબ, એક ડાયરાની, એક દુનિયાની એક રાત એવી ન હોય જ્યાં બ્રહ્માનંદ સ્વામીને યાદ ન કરવામાં આવે. કેવું સાહિત્ય લખે એમ સર સર પર સદર ય મરતર યનુસર કરતર વર્તર મેલ કરે હરિ હરસુર યવર યછાર્યતિ મનહર ભર પર યુર્ય ધ્યારે ભરે નિર્કટનર પ્રવર પ્રવર ગુડ નિજ્જર નિકટ મુકુટ શિર સવર્ણ મે કણ રૌપદ કરાર ભરત પર કુંકર રંગ પર સુંદર શ્યામ રમે તર પટપટ યુલક પલટ નટ વટ કટપટ વડર નિપટ લલે કોકટ કે દિવકા દ્રુકા કટ ટિનકટ મંડર મંડલ લપટ મલે સમ નાતત પ્રકટ અમર અટ રડ તુટત ખાંકટ તેન સમય કણ રૌપદ કરાર ભરત પર કુંકર રંગ પર સુંદર શ્યામ રમે નાના જળન ખણન પર જાંજર ગોમ તણન ગણ નંગય નેત્ર નન બતન ઠણન ટંકાર રણન સુર રણ રણને નેત્ર તરફી તણન દળન બતાસા ભ્રમણ પવન ભ્રમણ પમે ગણ રૌપદ કરાર ભરત પર કુંગર રંગ પર સુંદર શ્યામ રમેજી રંગ પર સુંદર શ્યામ. એવું જબરજસ્ત સાહિત્ય મને તમને આપ્યું. હમણાં બોટાદ મહિલા કોલેજ છે ને, હું આ કાર્યક્રમ માટે ગયો, આવી રીતે બોલતો હતો ને જટ ને પટપટ જણ તો લાઈક બેન ઉભા થયા, હાથમાં ડાયરી અને પેન. કે એકચ્યુઅલી કલાકાર શ્રી તમે બોલો, મારે આ સાહિત્યનું સંશોધન કરવું છે. મેં કીધું લખો. કે બોલો. મેં કીધું ના 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 મને કે કેટલી વાર આવ્યું? પેમેન્ટ પ્રમાણે જેટલું લાંબુ પેમેન્ટ. આ સીટી વાગે છે થમું મૂકી નાખો. વાહ, બસ હાલો બંધ થઈ ગઈ. આ સીટીનો સંપ્રદાય જ નથી. હા, તો મર્યાદાનો સંપ્રદાય છે. અને અત્યારે તો મોટા અમારે ગુજરાતમાં જે પ્રશ્ન આવ્યો છે, વેહીવાળ કોઈ થતા નથી, દીકરીનો બહુ પ્રશ્ન. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે તમે સ્ત્રી ભ્રૂણ હત્યા બંધ કરો, નકર તમારી ત્રીજી પેઢીને ભોગવવું પડશે. અને એ સાચું પડી વાત. અહીંયા તો બહુ પ્રોબ્લેમ નહીં હોય. ત્યાં તો મારે ત્યાં ગુજરાતમાં કેવું છે, 50 લાખનું મકાન લ્યો તો વ્યવહાર નથી થતો, 25 લાખ ભરીને છોકરાને કેનેડા મોકલી દો, તરત મેળ આવી જાય છે. આપણે કઈ છોકરો શું કરતા કે ક્લિનિંગમાં છે. ક્લિનિંગ એટલે અમે કઈ બીજું કઈ સમજતા હોય, અહીંયા જોઈ તો ખબર પડે ક્લિનિંગ કોને કહે છે. જો કામ કોઈ નાનું નથી, કામ કરજો, કાંઈ વાંધો નહીં. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા બધું દઈ દે ભગવાન, પણ કામ કરજો. પછી અત્યારે વિશાલનો એટલો બધો પ્રશ્ન છે. અમારે ગરડા મારી મિત્ર છે ને બેઠો હતો, તો એને છોકરા આવ્યો કે પપ્પા અગાશીમાં આવો ને થોડું કામ છે. પપ્પા કે કંઈક ખાંડી કામ હશે, અગાશીમાં લઈ ગયા. પપ્પાને કે જોઉં તો પપ્પા આકાશમાં શું દેખાય છે? એ કે મને ચંદ્રમાં દેખાય છે. ચંદ્રમાંથી 1000 કિલોમીટર આગળ શું દેખાય છે? એ કે તારોડિયા દેખાય છે. એ કે 1000 કિલોમીટર આગળ તારોડિયા દેખાય છે, ઘરમાં ઉતરી વળનો વાંઢો નથી દેખાતો.
આનું કંઈક ગોઠવો. આને ઓર્ગેનિક વાંટો કહેવાય. આ ઓર્ગેનિક દાણા તમારે આવતા હશે, ઓર્ગેનિક વાંટો. હું સુરત વરાછા રોડ ઉપર જતો હતો તો આગળ એક ટ્રકની આડે એક ભાઈ સ્પ્લેન્ડર નાખી દીધો. તો ટ્રક વાળાએ બ્રેક મારી કે તું કેવો માણસ છો ભાઈ, હમણાં ગાડી ઉપર ચડી જાત. બોલ શું કામ છે? એ કે કંઈક ફેરા ફરે એવું ગોઠવો ને. શું કહે છે કે કંઈક ફેરા ફરે એવું ગોઠજો ને. એ કે પણ મને હું કેમ પૂછે છે કે તમારે ટેમ્પામાં લખ્યું છે ફેરા માટે મળો. એ કે એ તો સામાન ફેરવવાના ફેરાની વાત છે. ક્યાં તમે? અને અમુક તો નસીબના એટલા બધા મોળા છે, ગંજી પત્તરમાં બે તો રાણી નથી આવતી. હા, નહીં થતી પછી ક્યાં વાત રહે. બહુ ભવિષ્યનો પ્રશ્ન છે અત્યારે તમારે. અને પહેલાનો જમાનો કેવો ભાઈ, બધા વડીલો છે, બધા બંધમાં રમી ગયા. જોયા વગર વિશાળ થાય. ઘરે આવીને ઘૂંઘટ ખોલે તો ખબર પડે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. બોલો. અને અત્યારે તો કેવું પર જોવા જવાનું, પછી ડિસ્કશન માટે બે એકા બીજી વાતચીત કરે. 10 મિનિટના વાતચીતમાં શું ખબર પડે? 10 વર્ષે લોસા પડે છે. આમ દીકરીવાળા બે જાય ને આમ દીકરાવાળા બે જાય, એક બીજા પ્રશ્ન પૂછે. તો દીકરાના બાપાએ દીકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા તને શું આવડે ઘરકામમાં? કે કચરા પોતા બધું જ મને આવડે. બહુ સારી વાત છે. બીજું રસોડામાં દાળ ભાત શાક રોટલી બધું જ બનાવ્યું. કે આ બહુ સારી વાત છે. આ તો સામાન્ય થયું. કે એક્સ્ટ્રા એક્ટિવિટી તને આવડે? કે હા, મને સ્તુતિ આવડે. તો દીકરાના બાપા કે ઓહો, બહુ સારું કહેવાય. ઘોર કળે કાળની અંદર આવા સંસ્કારો દીકરી સ્તુતિ બોલે. ગોળ દાણા ખાઈ નાખ્યા, લગ્ન થઈ ગયા. 10 દિવસ થયા પછી દીકરાના બાપા કે બેટા તું કહેતી હતી મને સ્તુતિ આવડે છે, તું બોલતી જ નથી. કે ઈ સ્તુતિ નહીં, ઓલી હાથવાની સ્તુતિ. હું વાત કરી છે એને. હા તો હા છે ભાઈ. હા, અમારા મિત્ર છે ને, એનો 35 વર્ષે મેળ આવ્યો. સમજ્યા? તે બુલેટ ગાડી રાખે. બુલેટ ગાડીમાં આ મને ખબર, આ ફોરેનમાં એવો અવાજ આવે છે, બીજી ભાઈનો જોરદાર અવાજ આવે એવો, એ એડજસ્ટ ન આવે. બુલેટની અંદર ફટ 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 એવો અવાજ આવે. તો વિનિશર થઈ ગયું, બે માણસ ફરવા જાય. તો મીઠી મીઠી લગ્ન પહેલાનું લગ્ન પછીનું જીવનમાં ઘણો ફરક છે. લગ્ન પહેલા તો ગોલ્ડન પીરિયડ હોય. હા, તમે મારા, તું મારી, પછી નીકળું તું તમે નીકળી જાય, મારા મારી વધે. તો ફરવા જાય ને એમાં બુલેટમાં ફાટ 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 એમાં અવાજ આવે. એટલે વાત કરવામાં ડિસ્ટર્બ થાય. એનો મગજ ફાટી ગયો. 35 વર્ષે થાય ને એને પછી હેત બહુ હોય. બુલેટ વેચી દીધું. કેમ કોઈનો 35 વર્ષે મેળાવેલો છે? તમે દાંત બહુ કાઢો એટલે તો એને બુલેટ કાઢી દીધું. ઇલેક્ટ્રિક એક્ટિવ આવે ને એ લઈ આવ્યું. મૂંગું એ વાતો કર્યા જાય, મૂંગા હોય આવે. 6 મહિના થઈ ગયા, લગ્ન થઈ ગયા. લગ્ન થયા ને 6 મહિના થયા, પાછું એક્ટિવા ઇલેક્ટ્રિક કાર્ડ નાખ્યું, પાછું બુલેટ લઈ લીધું. હા, પાછું બુલેટ લઈ લીધું. એમાં તમે જો નવા અહીંયા બધા વેસ્ટર્ન દિવસો બહુ ઉજવાય. વેલેન્ટાઇન ડે, રોઝ ડે, બ્લેક ડે, ચોકલેટ ડે. અમારે ત્યાં તો એક જ ઉજવાય છે, હવાબાન હળ ડે. બીજું કાંઈ ડે છે જ નહીં. એમાં મને વેલેન્ટાઇન ડે, એક છોકરી સ્ટેશનરી ઉપર ગઈ. એ કે તમારે ત્યાં એવા કાર્ડ છે જેના ઉપર એવું લખ્યું હોય હું તને એકને જ પ્રેમ કરું છું? આ એવા કાર્ડ છે ને? એ કે સારું, એવા 8 આપો. બોલો, અહીંયા હવે તો વેસ્ટર્ન સંસ્કૃતિ ન્યાય પગી છે, પણ મને અહીંયા આવીને બહુ આનંદ થયો. અમને એમ તો વિદેશ એટલે અમે કંઈક બીજું નાખી નાખ્યું હતું મગજમાં, પણ અહીંયા આવીને તમે જે આ સત્સંગ રાખો છો ને, તમે જે અહીંયા આવીને સત્સંગ રાખો છો ને, એ બહુ ધન્ય છે. અને હું તો કહું છું, તમે ત્યાંથી અહીંયા આવ્યા અને સાધુ તમારી પાછળ તમારી ચિંતા કરવા માટે આવ્યા ને, સાધુને એકવાર જોતા બાકી કોને પડી છે. અને હું તો કહું છું, શાસ્ત્રીજી મહારાજે જ્યાં વર્ષો પહેલા ઋષિકેશના ગંગા કિનારે
એ સાધુના એ મહાપુરુષના હૃદયમાં જે વિચાર આવ્યો કે વિદ્યા, બ્રહ્મ વિદ્યા અને સદવિદ્યા આ ત્રણેયને મારે વહેડાવી છે, અને સાધુના સંકલ્પે આ તમે જો આખા દિગંતમાં ડંકો દઈ દીધો. રાજકોટની અંદર જે રાજકોટ ગુરુકુળ શરૂ થયું, અને કોઈ જાતની અપેક્ષા વગર માત્ર શિક્ષણ મળે. આ દેશનો યુવાન છે, આ દેશનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે. માત્ર 1 રૂપિયાની અંદર ઘણાને એક ઈ સમયમાં 1 રૂપિયો ભરવાનો સગવડતા નહોતો, એવા મેં દાખલા સાંભળેલા છે. કોઈ બીજો આવીને રૂપિયો ભરી જતો હતો. શાસ્ત્રીજી મહારાજ કે ભાઈ આના ઘરે રૂપિયાની સગવડતા ને તું આનો રૂપિયો ભર, અને આવી રીતે સાધુએ રાખ્યા. અને એ ગુરુકુળની અંદર શિક્ષણ લઈને આજ કેવા કુબેર ધનપતિઓ બન્યા છે. કે 75 એકર જગ્યા અહીંયા લેવા એ કઈ શક્ય છે? અને સ્વામી મને પાછળ જોવા માટે લઈ ગયા, કેવું મોટું જબરજસ્ત અહીંયા ગુરુકુળ બનશે, અને લોકો નોંધ લેશે કે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર આવું સરસ મજાનું ગુરુકુળ બન્યું. અને કેટલા સાધુ તમે જુઓ, અમારા સુરત ગુરુકુળમાં અભ્યાસ કરી અને સાધુ થયેલા લગભગ 100 થી વધારે છે. હા, એટલે સુરત તમે તો તમને લોચો નથી આવ્યો. આવા સમર્થ સાધુ આપ્યા. હા, અમારા અમને મેં કાલ પ્રોગ્રામમાં કીધું આખા જગતમાં લોચા થાય છે, અને અમારા સુરતમાં લોચા ખાય છે. એમાં નવરાત્ર શરૂ થયા છે. અમારે તો હું કતારગામ રહેતો ને, તો અમારા બિલ્ડિંગમાં કે નવરાત્ર ઉજવવા છે, તો રોજ અલગ અલગ નાસ્તા ને બધા આયોજનો થાય. તો હાથમાં વાળતું હતું, મેં કીધું આજે શું છે નાસ્તામાં? કે આજે નાસ્તામાં લોચો છે. મેં કીધું બહુ મજા આવશે, ગરમા ગરમ ખાશું. 11 સાડા 11 થયા. મેં કીધું ઝડપ લોચો લાવો જલ્દી. કે શાનો લોચો? મેં કીધું ખાવાનો. એમ લોચો નહીં, પૈસા ખૂટી ગયા એ લોચો છે. ફંડ બધું ભેગું કર્યું ને, પૈસા ખૂટી ગયા, લોચો ઈ છે. મને કે છેલ્લે દિવસે જમણવાર રાખવાનો છે, તમારા કેટલા લખો? મેં કીધું 2 મોટા ને 2 નાના. એમ નહીં, પૈસા કેટલા? તમારે નકરું ખાય જ લેવું મફતનું. મેં કીધું 2 મોટા ને 2 નાના છોકરા. એમ નહીં, પૈસા કેટલા લખો? અહીંયા જો કે સરસ બધાના બેન્ક્વેટ હોલ હોય, ડોમ હોય, એટલે પ્રોબ્લેમ ન આવે. બહાર ઠંડી હોય, ગરમી હોય, વરસાદ પડતો હોય. અમારે તો ત્યાં મોંઘા સિઝન પાસ વેચાઈ ગયા છે, અને વરસાદ શરૂ થયો એટલે પાપા કી પરી ઢીલી પડી ગઈ. કારણ કે ગોરંધારી રે રાતલડીમાં નીકળ્યા 4 અસવારે. એમને એવું ગવું પડશે વરસાદ આવે તો. ગોરંધારી રાતલડીમાં લપસી પડ્યા 2 4. એમાં તમે નવરાત્ર જો એવા તબતબાટી ગીત કેવા આવે, વાંકી વળું તો કે મારી કેડ વળી જાય, નીચે નમું તો ડોક નમી જાય. એમ કેલ્શિયમ ઘટે. અડદિયો વળો ખાવા. ગરબા કહેવાની કહો પૂનમના ચાંદને ઉગે આથમણી કોર. મેં કીધું બેન તમે કહો એમ ન થાય, પર્યાવરણ પ્રમાણે થાય. પર્યાવરણમાં જે નિયમ આપ્યા છે ને એ પ્રમાણે ઉગે નાથમી. તમે કહો એમ ન હાલે. અમારા બિલ્ડિંગમાં તો પ્રમુખે જાહેરાત કરી કે 25 વર્ષ ઉપરના બહેનો હોય ને આરતી ઉતારવા માટે આવો. કોઈ નહીં ગયું. ઉંમર તો દેખાડી જ નથી. એક્ટિવાની વાત કરો ને, હું મારે આપણે ગુરુકુળ સ્વામી, મારો દીકરો ગુરુકુળમાં ભણે છે, તો હમણે પેરેન્ટ્સ મિટિંગ હોય ને એટલે બોલાવે, તો હું ગયો પેરેન્ટ્સ મિટિંગમાં. પછી આવતો હતો ને મંદિરમાંથી બહાર નીકળું, આમ એક બેન આવ્યો, સીધી મારા પગ ઉપર એક્ટિવા ચડાવી દીધી. મેં કીધું એ માસી તમારો તો આટલો પકડ્યો. મને કે માસી કોને કહે? મેં કીધું તમે ઓલી ચૂંદડી પાડી દીધી, આંખ ક્યાં છે નહીં, આમાં બૈરા પાડી દીધી, ખાલી આંખો દેખાતી હોય, જાણે કેમ લેડીઝ બારવટીઓ નીકળ્યા. તો મેં ખાલી આંખો જ દેખાય, મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી થઈ? મેં કીધું તમારી ઉંમર કેટલી થઈ? મને કે 25 વર્ષ ને 72 મહિના. તમને 9 લાખ તો તાળે ભરો. એટલે 25 ઉપર કોઈ થવું જ નથી. આમાં સુરત વાળા કેટલા છે? તમે સુરત થી છો? વાહ ભાઈ વાહ. 2 3 4 સુરેશ કાકા. આમાં અમારા સુરતમાં સિસ્ટમ શું છે ખબર છે? છઠ્ઠામાં રહેતા હોય ને તો બરણીનો નીચે બરણી એમ દૂર યાર બાંધીને નીચે જવા દે. પછી દૂધ ઓળવામાં દૂધ નાખી દે. એ ખેહી દૂધ પી હાલવા નીકળે. નકરા હાલવા જાય એમ નહીં, હાલવા જાય કોકો પીતા.
અને જે શરીર વધ્યા છે બધાના, બપોરના દાળ ભાત વધેલા સાંજે ખાઈ ખાઈ આડા ફાટ્યા છે. નકર આપણા ગુરુકુળ રોડ તમે જોવો ને તો એ હાલવા માટે તો સ્પેશિયલ રસ્તો થઈ ગયો. એમાં શ્રીજી મહારાજ દયા આપણે રોડ ઉપર સહજાનંદ પ્રસાદમ કર્યું. તે પહેલા તો સ્વામી બધાની ફરિયાદ હતી કે તમે 9 વાગે બંધ ન કરી દો. તો ના સ્પેશિયલ માણસો વધારે મૂકીને 11 વાગે ટાઈમ કર્યો. ભલે જમતા ને જમે કાંઈ વાંધો નહીં, મૂળ ભગવાનનો પ્રસાદ જમવા પડે. કદાચ સત્સંગમાં ન હોય અને એને એમ થાય કે સહજાનંદ પ્રસાદમાં જમ્યા મોહન બહુ મીઠો હતો, એને અંધકાળે ભગવાનનું તેડવા આવશે. હવે ખૂબ આવે આપણે નથી સત્સંગમાં 500 જણાનું મંડળ હોય, શાક પૂછો કે 15,000 નો. અરે 2 રૂપિયાનું કિલો રીંગણું, પણ એને આ ભગવાનના સાધુનો સંગ થયો, સ્વામિનારાયણના મંદિરમાં શાકોત્સવમાં શાક બને એવું કોઈ હોટલમાં ન હોય. અમારા ડબોલી મંદિરે અમારા ગુરુ પ્રભુ સ્વામી છે ને એને કે 25,000 માણસોને આપણે શાક જમાડવું, બનાવો શાક ઘી નાખીને. તો 25,000 માણસોનો ધર્મનંદન ફાર્મનો શાક ઓછોનો પ્રોગ્રામ ગોઠવો. અમે એટલે ત્યાંથી ડીશું મેકતા હોય ને ઉભા રહ્યા સેવામાં, કોઈ બગાડ ન થાય તેમ ધ્યાન રાખજો. તો હું ઊભો હતો, એક ભાઈ આવી મોટી થાળી ભરીને આવ્યા, કચરા નાખવા જાય. મેં તમને ભગત ક્યાં શરમ થાય, આટલું બધું શાક નાખી દેવાય? મને કે રખાઈને જોતો ખરો, રીંગણાના મરચાના ડીટી આવે. મેં કીધું આ થાળી બદલે રીંગણા મરચાં ડીટીયા કરતા એટલું બધું ન ખવાય, ગરમ પડે તને યજમાનને બેહીને. જરાક માપ રખાય, ગરમ પડે. આ શિયાળો તો બરોબર એટલું બધું બધા પ્રસાદ જમે છે. પણ શ્રીજી મહારાજની બહુ દયા છે. બધા કેમ હું પરચા હું કહું, આટલી બધું તો જીએસટી આવ્યું, આ નોટબંધી આવી, આ ટેરિફ આવ્યું, આમ તોય ટીપટાપ રહી છે. અમારા ખર્ચા પૂરા કરે મોટા પરચા છે. નીચે આગળ બીજો પરચો હું તમને કહું. મેં કીધું શિયાળામાં આપણે કાઠિયાવાડમાં મરચા બહુ થાય તો બધા આથાણિયા મરચા બોળિયા બનાવે. એમાં 10 બેનો મરચા આથાણા બનાવે ને એમાં 7 બેનોના મરચા બગડી જાય, 3ના હારા રહે. 70% બગડી જાય, 30% હારા રહે. અમારા વડતાલની અંદર ટન મોટે મરચા હારા રહે, મોટા પરચા છે. બીજું તમે રહેવા દો. આ તમને જો મોટો પરચો આ. અને હું તો ઘોર કળી કાળની અંદર તમારે હજી વિશેષ પરચો જોતો હોય ને તો વિયાવો. હું તમને કહું, આજે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ મહારાજે પોતે પોતાની મૂર્તિ પધરાવીને એમ કીધું અક્ષરધામનું સ્વરૂપ ને આ સ્વરૂપમાં જરાય પણ ફેર નથી. એ મૂર્તિની ઉપર વિજ્ઞાન પણ ધબકારાનું મશીન મૂકે ને ધબકારા બતાવે છે ઘોર કળી કાળની અંદર. અને બીજું, આજથી 50-55 વર્ષ પહેલા હું એક કહું છું નહીં, મારી પાસે એક વૈષ્ણવ કથાકારનો પણ વિડીયો છે પ્રૂફ માટે, કે ઈ પણ વાત કરે છે. હું તો જ્યાં જાઉં ને કાર્યક્રમની અંદર કહું છું, મારા ગામમાં જે બેઠેલી ગોપીનાથજી મહારાજની મૂર્તિ 50-55 વર્ષ પહેલા કોઈ વિદેશથી આવી અને ગોપીનાથજી મહારાજને ઘડિયાળ ભેટ ધરી છે. ત્યારથી એમાં સેલ નાખવામાં નથી આવ્યો, એમાં ચાવી પૂરવામાં નથી આવી, એમાં કોઈ ચાર્જિંગ કરવામાં નથી આવતું. બ્રહ્મચારી મહારાજ સવારે શણગાર કરે અને ગોપીનાથજી મહારાજના હાથ ઉપર ઘડિયાળ મૂકે એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય, સાંજે શયન થાય અને લઈ લે એટલે ઘડિયાળ બંધ થાય. આ 2 ફરક આવી ગયું. આજ પણ વિજ્ઞાનને પણ મોઠણિયા ફેર થઈ જવું પડે. હૈયાના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલો ચિત્રા તણું ધૂણે. તમારામાં કેટલો પ્રેમ છે ને એ પ્રમાણે મૂર્તિ હાંકોટા પડકારા કરે. માગવા જેવું માગજો, એનો નાથ નહીં પાડે ના. ગોપીનાથજી માગવા જેવું માગો. અમારે એક ભાઈ આવ્યો, આ મોબાઈલ નામ હે ગોપીનાથજી મહારાજ દ્રૌપદીના 999 ચીર ભર્યા, નરસિંહ મહેતાના 52 કામ કર્યા, આમ 250 નું બેલેન્સ પૂરી દે. ઈ નો થાય ને. એક પગથિયા પાસે એક ભાઈ આમ તેમ સંપલા કરતો હતો. મેં કીધું હું પોતે સંપલ તારા હતા કે નાના હારા? સંપલ બદલાવા મંદિરે જાઓ છો? આવા સરસ મજાના મંદિરો મળ્યા, આવી મૂર્તિઓ હૈયાના ભાવથી આંકલા કરો, આ મૂર્તિ સામે સામે ખડખડાટ કરે. અરે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ કહી શકાય એવા યોગ સિદ્ધ પુરુષ ગોપાળાનંદ સ્વામી સારંગપુરની અંદર હનુમાનજી પધરાવે અને ગોપાળાનંદ સ્વામી એમ કહે
કે ગમે એવું ભૂત પેતાદિક હોય સાળંગપુરના પાદરમાં આવે અને ભૂત ભાગી જાય, અને વળી જો થોડુંક ભૂત વહમું હોય તો મંદિરના પટાંગણમાં આવે ને ભાગી જાય, અને ઈથી આકરું હોય તો હનુમાનજીની મોર આવે અને ભાગી જાય, અને જો કોઈક ડઠ્ઠર હોય તો એ ગોપાળાન સ્વામીની છડી અડાડે એટલે ભૂતને ભાગવું પડે અને ભાગવું પડે. ઈ મંદિરો તમને મને મળ્યા છે, ઈ સાધુ પરંપરા મને તમને મળી છે. જોગી સ્વામીનાથ મને બહુ ઈચ્છા હતી જોગી સ્વામીનાથ દર્શન કરવાની, પણ કદાચ ભાગ્યમાં નહીં હોય. એકવાર ગુરુકુળ મને ખબર પડે કે જોગી સ્વામી આવ્યા છે, હું ગયો, અને એ વખતે બરોબર કંઈક રાજકોટ જવા આગલે દિવસે નીકળી ગયેલા. એ સમર્થ સાધુએ આ બધા ઘણા હરિભક્તોએ જોગી સ્વામીના દર્શન કર્યા છે. ભગવાન ન કહેવાય પણ ભગવાન જેવા સાધુ એમ કહી શકાય. મરેલા બાળકને એમ કે વિજ્ઞાને ભલે કીધું કે એ બાળક મૃત્યુ પામ્યું છે, આ બખ્તરને બોળી અને એની પર છાંટો અને બાળક જીવતું થાય, બખ્તરસિંહ હજી જીવે છે. એ સાધુ મને તમને મળ્યા છે, એ પરંપરા મને તમને મળી છે. આ ગુરુકુળના સાધુની કેટલી વાત કરીએ, સમય જો કે કાંટો ચાલ્યા કરે, તેમ બધા થોડાક મોડા, હું 6 વાગે આવી ગયો. કારણ કે 15 દિવસ ઓસ્ટ્રેલિયામાં છું, હું ટાઈમ ઉપર આવું છું. અહીંયા ટાઈમ ઉપર આવું છું, ત્યાં ટાઈમ મારી ઉપર ચાલે છે. સિસ્ટમ બહુ સારી છે. હા, બધું રેડી બધું એવું સરખું ગોઠવાઈ ગયું છે. અને કથા વાર્તા હું સ્વામીને પૂછતો હતો, કથા વાર્તા કે રોજ અહીંયા હરિભક્તો આવે અને મેં કે લાઈવ થાય તો કથા વાર્તાના જોગમાં રહી ગયો, અને કથા હાવળે સાંભળજો. અમારે એક ભાઈ ગરડા કથા સાંભળતો હતો તો ઘરે આવીને ઘરવાળા મારવા જ મળ્યો. ઘરવાળા રોતા રોતા કે હું કામ મારો છે, કથામાં આવ્યું તો મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે. એટલે હા આમ ન હોય કીધું. એક ભાઈ મને કે મારે વ્યવિશાળ કરવાનો, છોકરી સારી હોય ને તો કહેજો. કાંઈ વાંધો નહીં કહીશ. મને કે બીજી શરત છે, છોકરી સારી હોવી પડે ને છોકરીનું નામ ભાવના હોવું પડે. એવું કેમ? કથા ન થયું ભાવના સારી હોય સફળતા મળે. એટલે ઘણા હાડું કથા ગયા છે. આપણે જો નવરાત્રા શરૂ થયા પછી ધનતેરસ આવશે, પછી કાળી ચૌદશ આવશે. હમણાં કાળી ચૌદશ આપણે કકળાટ કાઢે, અહીં કાઢે કકળાટ. ઓલા વડા નાખવા દે 4 રસ્તા ઉપર, ક્યાંય ફાઈન આવે છે, ભજીયા ના કરવું છે. અહીંયા ફાઈન આવે, નંબર ને બધા ઉભા રહે, ઘાકરા ને સીધું પકડીને ખાય છે. એને ફાઈન ભજીયા મળે, અને ઘરો ઘરનો તળેલા મળે, સિંગ તેલના, કપાસિયા તેલના, સનફ્લાવરના. અમારે તો એને એક બેન ઓલું ધૂળ જવા કરે ને આપણે દિવાળી તો ઘર સાફ સફાઈમાં રહ્યા ને એમાં ભૂલાઈ ગયું કે કાળી ચૌદશ છે, તો વડાનું પલાળાવું જ નહીં. સાંજે 7 વાગે બધા નીકળે ને લોટો પાણીનો અને વડા લઈને, તો એ ખબર પડે લે કકળાટ કાઢવાનો હોય. પછી કે તૈયાર થઈ ગયું, કરવું શું 2 મિનિટમાં, કે 2 મિનિટમાં મેગી તૈયાર. મેગી લીધી, એને મોડ લેવલ બહુ મજા આવે છે. 2 મિનિટમાં મેગી તૈયાર હો. અને મેગી લઈને ગયા, 4 રસ્તે મેગી ઢોળી અને પછી ઘરે આવ્યા ને ચૂડેલ વાહે આવી. ચૂડેલ વાહે આવ્યો તો દાણો ઠપકે, ઓલા બેને ખોલ્યું કે શું છે, કે તમે મેગી નાખી કાંટા સંચિત મૂકી નહીં. કાંટા સમસી વગર ખાવી કેમ મેગી? એમાં દિવાળી તો દીપમાળ થાય આપણા મંદિરમાં. બેસતો વર્ષ બધા એકાબીજીના ઘરે જસોમરણ કરવા માટે જાય. મારા મિત્રને ઘરે હું ગયો, મેં કીધું હાલો બેસતા આવી, ચા પાણી પીતા આવી. તો એ મિત્ર ઘરે નહીં, તેમના ઘરવાળા હતા, તો પછી મને નાસ્તો કરાવ્યો. ને પછી ઊભા થઈ એટલે આપણે સ્વાભાવિક હાથ બાથ ધોયા હોય એટલે મોબાઈલ ચેક કરી, રૂમાલ ચેક કરી, ગાડીની ચાવી ચેક કરી, મેં ખિસ્સામાં જ નાખ્યો. તો ઓલા બેન કે રહેવા દો, કાંઈ નથી દેવું. એટલે મેં કીધું ભારે કરી દેવાનું કાંઈ નહોતું. પણ એ બોલ્યા એટલે દેવું જ પડે. તો મેં તો મોઢું બગડીને પાકીટ કાઢ્યું. નહીં અંદર 50ની નોટ, નહીં 100ની, નહીં 200ની, સીધી 500ની.
મેં કીધું 500 ની આમ આપ્યો કાઢીને. મને કે રહેવા દે એટલા બધા ન હોય. મેં કીધું મને ખબર છે પણ છૂટા નથી. આટલા બધા ન જ હોય પણ છૂટા નથી. તો હું છોકરાને દેવા જાય મને કે રહેવા દે ને કાંઈ નથી દેવા. મેં કીધું ના દેવા દે ને કે ના રહેવા દે ને કાંઈ નથી દેવા. મેં કીધું ના દેવા દે મને કે રહેવા દે કાંઈ નથી દેવા. મેં કીધું હું કામ ના પડો કે એ બાજુવાળાનો છે. મારો આને પણ તમારા બૂટમાં પાણી ભરે. ભાડે કરી વર્ષે વળી ગયો. નાસ્તો એટલો મોંઘો પડ્યો. વળે બપોર પછી એક મિત્રનો ફોન આવ્યો કે આવીને ઘરે ચા પાણી પીવું. નહીં સવારે મેં પીધા છે 500 પડ્યા. તું રહેવા દે. મને કે નહીં એમ ન હાલે 200 વર્ષ આવું પડે. તો ગયો તો મને કે બેસો. બેઠા અને આગળ ઓલા કાજુ બદામની ડીશ મૂકી. તો એને ફોન આવ્યો એટલે ફોન લઈને બાજુ રૂમમાં ગયો. પછી કાજુ બદામ એટલે કે આપણે મોડા પડવી. હા આવ્યો મોટી ડીશ ભરેલી સમજ્યા સ્વામી કાજુ બદામની. પછી મેં આવો મોટો ભર્યો. હા મોટો ભર્યો ને તો ઉપર સીસીટીવી કેમેરો પાડી ગયો. પછી આમ મોટો ભર્યો તો સીસીટીવી પાડી ગયો. આમ ખાલી કરીને 2 લીધા. હું સભ્યતા લાગે. અને મોઢામાં 2 નાખ્યા. પછી ફોનમાં વાત કરી એટલે આવ્યો. મને કે કેમ છે? અરે મેં કીધું કેવો માણસ છે. મોર કાજુ બદામ મેં ક્યાં ઉપર સીસીટીવી કેમેરો મેં ક્યાં. મને કે ખાલી કેમેરો છે વાયર ક્યાં લગાડેલો. તું ખરો છો ગામને છેતરવા ધંધા જ કરો. બહુ એટલું બધું આમ. એક ભાઈ બની કહેતા હતા મને કે શિયાળો હતો ને મને કે તમારે કોઈ એવું અગરબત્તી વાળો જાણીતો છે? મેં કાંઈ કે અડદિયા ફ્લેવરની અગરબત્તી લેવી છે. અગરબત્તી ફગાવ ને અડદિયાની સુગંધ આવી પડે. એવી અગરબત્તી કેમ? કે મંદી એટલી બધી છે અડદિયો બને એમ છે નહીં. અડદિયાની અગરબત્તી કરીને બારણે ભરે બધા અડક્યા પડે કે સુગંધ આવે ખબર પડે અડદિયો બન્યો. એટલે બોલો આવા માણસો છે નહીં એમ નહીં. અડદિયા ફ્લેવરની અગરબત્તી બોલો. મારી પડકે તબલાવાળાને આવ્યા ને થોડી ઘણી પ્રેક્ટિસ કરી પણ તબલામાં કાંઈ ગાળો જ ન રહ્યો. કારણ કે બધા હસવામાં એટલી બુજાવી મેં કીધું હસાઈ દઈ. અને બીજી બધી વાતો ઘણી મારી પાસે છે પણ એ પછી બીજા મને પ્રતિષ્ઠામાં આવીશ ને તમને બધા મજા આવી ને? બહુ મજા આવી. તો હજી મારો સપોઝ ગરમ થયો છે. હજી મારે કહેવાનું છે બધું બાકી છે. કેમ સુરેશ કાકા? હા સુરેશ કાકાને 5 વર્ષ સાંભળાશે. તો એની સહન શક્તિને ધન્યવાદ છે ને. કારણ કે લોકો અત્યારે સર કોઈનું કઈ સાંભળતા નથી. એક ભાઈ મને કહેતા હતા મને કે કુકરમાં 3-4 સીટી શું કામ થાય? મેં કીધું બાયું એકવાર કીધે માનતી નથી. કુકર 3-4 વાર સીટીઓ કરે છે. એક ભાઈ ઘરના દવાખાને લઈને ગયા. એ કે સાંભળતી નથી. ડોક્ટર કે સાંભળતી નથી સંભળાતું નથી. સંભળાતું ન હોય તો હું દવા કરું. સાંભળતું ન હોય વકીલ પાસે જાઓ. અમારે ઉત્તરાયણ હતી ને ઉત્તરાયણ એક ભાઈ ગાડી લઈને નીકળ્યા. દોરો પડ્યો માથે કાન ઉપર. કાન કપાઈ ગયું. હવે કે ડુપ્લિકેટ કાન નાખે છે પણ કે ડુપ્લિકેટ કાન તો ખબર પડી જાય એમ ડુપ્લિકેટ નાખેલો છે. કે ઓરિજિનલ કંઈક ફિટ થાય કરો ને તો કે લખાઈ દઉં નામ. 1-2 દિવસમાં કોઈ બોર્ડે આવે ને દેહદાનનું તો કાન ફિટ કરી દઈશું આપણે. તો કે વાંધો નહીં. ઘરે ગયો હાન થયું ને ત્યાં કોઈ બેનનું બોડે આવ્યું દેહદાન કરેલું. તો એ કે ભાઈ કાન તો આવી ગયો છે પણ લેડીઝ કાન છે હાલશે? કે કાંઈ નહીં કાનમાં ને શું ફરક હોય? લગાડી દો. 15 દિવસ પછી કે તપાસ કરાવી દેજો. તપાસ કરાવવા માટે ગયા. તો ઓલા ભાઈને પૂછ્યું ડોક્ટર સાહેબે. એ કે સંભળાય છે ને? કે સંભળાય છે બધું સમજાતું નથી. જોઈ કે લેડીઝ કાન છે એટલું જ રહેવાનું. સંભળાય બધું સમજાય નહીં. એમાં મને ખબર નથી. અહીંયા તમારે અમારે ત્યાં દેખાદેખી એટલી બધી થઈ ગઈ છે. તમારે બ્યુટી પાર્લર કેવું ચાલે? બહુ હાલે ને? સરસ. બ્યુટી પાર્લરનો ધંધો હું કહું દારૂ જેવો છે. દારૂ ધંધો કરતા હોય તો બીજો પીતો નહીં પાતો બધાની છે. બ્યુટી પાર્લર દારૂ ધંધા જેવું છે. પોતાનું એમાં પડી રહેવાય ધંધો કરાય. અને અત્યારે તો નવરાત્રા ઉપર જે અમારે ત્યાં નવરાત્રાના સ્પેશિયલ પાસે ટેટુ નીકળ્યા તો દાંડિયા રમતા ટેટુ આ બોર્ડામાં કે એક બેન તો ક્યાં ટેટુ વાળા પાસે કે જો તો અહીંયા ગરબાનું ટેટુ બનાવવું છે બની જાય છે.
તો ટેટુ વાળો કે બેન વાહો તમારો એવડો છે, ટેટુ ને રંગોળી કરી દેવાય છે. વજન અત્યારે બધાને એટલા બધા વધી ગયા છે. એક બેન તો વજન કાંટા ઉપર ભરે ને અંદર શ્વાસ લેતા હતા. એમ ઘરવાળા કે અંદર શ્વાસ લેતા વજન ઘટી ન જાય કે એમ નહીં, નંબર એ રીતે દેખાતા. પેટ અંદર જાય તો નંબર દેખાય ને. બોલો નંબર નથી દેખાતા, એટલા શરીર વધી ગયા બધાને અત્યારે. જોકે સ્વામિનારાયણ ભગવાન તો ચાતુરમાં શેકલે દાખ્યો 8 મહિના ખાઈને વધી ગયું હોય ને 4 મહિનામાં કંટ્રોલ કરો. હા, વિજ્ઞાન સાથે ધર્મ છે, આધ્યાત્મ જગત કઈ એમના નથી. આ દંડવટ ને પ્રદક્ષિણ બધું આપ્યું. હા, નિયમ રાખો. એક ભાઈ હમણાં ચાંદ્રાયણ લીધું, મને કે મારે મરસું ખાવાની ટેવ છે. ચાંદ્રાયણમાં એ કે આ કેમ થાય, એટલે કામ કરે પેલા 16 નાખવાનું, પછી મરસું ઉભું રાખવાનું, સેન્ટિંગ ના હરિયા કરે, આમ ગોળો કરે, આમ ગોળો કરી દીધું. બાકી મરચું ખાવું એ ખાવું. એમાં સાનું બંધાણ હોય ને તમારે થશે એવું. એમાં ચાનું બંધાણ હોય ને બહુ તકલીફ પડે. એક મારો મિત્ર છે, મેં કીધું ચાંદ્રાયણ તું કર. સ્વામિનારાયણ ભગવાને કીધું છે એકવાર કરવી પડે ચાંદ્રાયણ. મારો મિત્ર છો એટલે મારે તને કેવું પડે. મને કે મારે સાનું બંધાણ છે. તો ચાંદ્રાયણ તો લઈ લીધું, પણ બીજી દી આવે કે માથું બહુ દુખે ભાઈ. મેં કીધું 2 દિવસ ટેવ પાડી, 2 દી દુખશે પછી સારું થઈ જાય. 4 દિવસ મને કે માથું ઉતરતું નથી. કે 8 કોળિયાને તે કીધું છે ને એક કામ કર, થોડુંક મને છૂટ આવે, 4 કોળિયા લઈ લઉં, 4 સાના હબડકા લેવા દે. આ ચાંદ્રાયણ. હા, પણ ભગવાને છે ને આપણને ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા. આપણે પેલા નિયમને આખડી કહેતા કે ભાઈ મેં આખડી લીધી છે, દૂધની આખડી લીધી છે, છાશની આખડી લીધી છે, ઘઉંની આખડી લીધી છે, એમ આખડી કહેતા. એક ભાઈ આખડી લીધી અડદની, અડદ નહીં ખાવાના 4 મહિના. દીકરાને વેવાળ કરેલો, વેવાઈને ઘરે ગયા તારીખ લેવા માટે. તો અડદની આખરી લીધેલી, વેવાય અડદિયા લઈને આવ્યા. અડદિયા ઠેપલા ભળાને ઢીલો પડી ગયો. ઓહો, નહીં ખવાય. પછી બોલ્યો કે આખડી રે આખડી તું મારી માં, અડદમાંથી નીકળ એમ ચોખામાં જા. લાવો અડદિયા ખાઈ નાખ્યું કે 4 અડદિયા ઢેપલા ખાઈ ગયો. ખાઈ ગયો ને તાર વેવાઈને દૂધ પાક લઈને આવ્યા. અને આવા બાસમતી ચોખા નાખીને દૂધ પાક કરેલો, હાંડિયા કૂદી જાય એવો. એ કે ઓહો ભારે કર્યું. આખડી રે આખડી તું મારી માં, ચોખામાંથી નીકળને સણિયામાં જા. લાવો દૂધ પાક ખાઈ નાખી કે 3-4 વાટક્યા ખાધો. તાર વેવાઈને ભાઈ ચાલીને આવ્યા. એ કે ઓહો આખડી રે આખડી તું મારી માં, તૈણીમાં જ નીકળે ભાવે ના જા. ફાવે ના જા, તને જ્યાં યોગ્ય લાગે ના. હા, પણ સરસ મજાની આપણે એક છેલ્લે કદું હું ગુરુકુળ પરિવારનું ગીત એની 2 કડી સંભળાય. સંગીત વાળાને એમ ન થાય ખાવા પણ બેહાય. હા, અમારા માયકે બહુ સારા છે, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો પડે. હા, બહુ સારી સિસ્ટમ છે. અમે તો માયક તો ક્યાંક ક્યાંક ખારા આવે, બાકી તો પ્રોગ્રામ બગડી જાય. એક જગ્યાએ હું કાર્યક્રમ કરવા માટે ગયો ને, તમને કઈ રીતે આમ બેસીને બોલવાનું છે, તો હું ગયો, તમને કે ઉભા ઉભા બોલાય. અને મેં કીધું ઉભા ઉભા કોઈક નેતા યોજના બતાવતા સારું લાગે. ઉભા ઉભા કલાકારને કેમ બોલવું? મને કે બીજી વ્યવસ્થા જ નથી. ઉભા રહેતા તો હું ઉભો રહી ગયો. હવે બોલું આવું માયક નહીં. પછી ઓલું પેલા ખબર છે ભવાઈ મંડળમાં વચ્ચે ટીંગાડતા હતા, એમ ટીંગાડેલું. અને પછી વાયર ટૂંકો, એટલે મારા ઊંચું જઈને બોલવાનું. 15 મિનિટ તો હું બોલ્યો, પણ મને આ બધાના મોડર્ન એક્સપ્રેશન ઉપર પછી મજા આવે, એ પેલા મજા ન આવે. મેં કીધું કંઈક વ્યવસ્થા કરો, થોડોક વાયર તો લાંબો કરો. મને કે વાયર લાંબો છે જ નહીં, આમાં તમારે પૂરું કરવાનું. મેં કીધું બોલવું કેમ? મને કેવું બરો 2 મિનિટમાં વ્યવસ્થા કરું. 2 મિનિટ પછી ભાઈ 2 ઈંટું લઈને આવ્યા. જ્ઞાની પૂરું ભરે જાઓ. એટલે મેં કીધું કલાકારની કંઈક તો ઇજ્જત કરતા શીખો. મને કે તમારા લગ્ન થઈ ગયા છે? મેં કે હવે જાદુ કરતા શીખો. એટલે આમાં બધા સુર આવે એમ. સારે કામાં પધની સર, સાની ડબ્બા બગરે સર, મનીષા સાની માની રહે. એક ભાઈ કહેતા મને કે મારા ઘરમાં ડીજે નો અવાજ બહુ આવે. મેં કીધું ડીજે એટલે કે દેરાણી જેઠાણી. બોલો, હું લેક ગાર્ડન પાસે રહું તો પણ પેલા
તો હવે વોકિંગ કરવા માટે જાઓ તો એક દેરાણી જેઠાણી એમ વાતો કરતા કરતા વોકિંગ કરે એટલે વાતો કરતા મને લાગ્યું દેરાણી જેઠાણી છે એટલે 3-4 રાઉન્ડ માર્યા હું વાહે હાલતો હતો પછી જેઠાણી એમ થયું ઘડી ઓટલે બેસું જેવા બેસવા માટે છે ને દેરાણીએ કીધું રો ભાભી મારી હાડીથી હું આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો એટલે મેં કીધું આવા ઘોર કળી કાળની અંદર આવા સંસ્કારો જેઠાણી બેસવા માટે જાય ને દેરાણી એમ કે મારી હાડીથી હું આખો ઓટલો સાફ કરી આપું પછી તમે બેસો હું બે પગે લાગ્યો મેં કીધું આવા સંસ્કારો છે તમારામાં તો દેરાણી મને કે એવું કાંઈ નથી ભાઈ આ જેણે મારી હાડી પહેરી છે મેં એની પહેરી છે બીજું કાંઈ છે નહીં તો એ મને ખબર પડી આ રોનું નીકળી હા આવું બધું છે અને હું અત્યારે તો કે શ્રાવણ મહિનો ગયો ને બહુ પવિત્ર મહિનો શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી હોય જન્માષ્ટમી ઉજવાતી છે ને નંદ ભયો થાય હા એટલે નંદ બને ને કૃષ્ણ બને એટલે નાના નાના છોકરાઓને કૃષ્ણ બનાવે નાનો છોકરો કૃષ્ણ બને ને એની માં બહુ હરખાય હા છોકરો કાંદોળો થાય ને તો માં બહુ હરખાય જો ઘરવાળો કાંદોળો થાય તો લોચો લાગી જાય હા જો ઘરવાળો કાંદોળો થયો તો લોચો લાગે હા પણ સમય ઘણો થયો છે મારે એક નાનકડું ગીત તમને સંભળાવવું છે અને વિશેષ છે ગોપીનાથજી મહારાજના મહિમાની મારે વાત કરી છે સ્વામીએ વાત કરીને 10-15 મિનિટ ચલો વાંધો નહીં ને હા એ બધું બાકી છે હા એ તો હું કશો જ હા એ 15 મિનિટ ઉપરનું 10 એણે કીધી 15 આમને કીધી 20 આમને કીધી ટોટલ કેટલે થાય હા આગે રાખો હા લગ્ન ગાળો હોય તો એટલો બધો હાલે છે અમારે જો કે પેલા ખાલી શિયાળામાં જ લગ્ન થતા હોય ત્યારે આમ 12 મહિના ધબધબાટી ગયો છોકરા એટલે બેઠ ગયો મારે છે તો હેરાન લઉં હા વારમાં વસેલું કથામાં સોરું સારું નહીં પણ આ પાછું બધું સિસ્ટમ જ છે ઘરે કોને તમે ભલાવી ના હોય આડોશી પાડોશી મેં કોઈ ન હોય અમે તો અહીંયા કાલ ગયા ને તો એક ભાઈ કે મારે બેબી કેર સેન્ટર છે તો મેં કીધું કંઈક નવું નીકળ્યું છે હું તને છોકરા ના બધા મેં કીધું સિસ્ટમ સારી છે તમારા છોકરા એ કોક રાખે તમે પાછા કૂતરા રાખો તમારા માવતરને બધા જન્મવાળા રાખે બાપા રાખવાનું હોય જ નીકળ્યું નહીં કંઈ બાપા બધા હસવાઈ જાય તો કે સિસ્ટમ બહુ સારી છે આ કૂતરાના વીમા ઉતારે છે હા કે માણા કરતા કૂતરાના વીમા મોટા અદ્ભુત સિસ્ટમ છે હા ગમી મને ફરવા જેવો ખરો દેશ 12 મહિને 1 વાર આવવા જેવું ખરું અમારે કેવર મને પૂછતો મને કે કેમ થાય મજા આવે એવરેજ ને કવરેજ બે કોકને માથે થાય મજા બે કોકની માથે અમે તો ટેમ્પો મારતા સીધા ટેસ્લા આવી આવ્યા સંજયભાઈ ગરજ ચોથી ટેસ્લા છે એક ગાડી પર સંકેતમાં ઘણી બેહતો નથી રોજ નવી ટેસ્લા હા ઓટોમેટિક હાલે આમ ઈ ભાઈ સંજયભાઈ મને આમ ઓટો સેટિંગ કરીને બેસી ગયા અમે બે પછી આઈસ્ક્રીમ ખાધો ગાડીમાં ઈ આઈસ્ક્રીમ ખાય એમાં આઈસ્ક્રીમ ગાડી ઓટોમેટિક હાલે એ કે આમાં ડ્રાઈવર ન હોય ને તોય હાલે મેં કીધું આ ગાડી ઇન્ડિયામાં ન હાલે મને તો ઇન્ડિયામાં હાલે કેમ ન હાલે મેં કીધું ગાડી ભટકાય તો ડ્રાઈવર હોય ને મારવો કોને અમે તો અમારે પેલા મારવા વાળો જોઈએ પેલા 4 તો છાંટી દેવાય પછી બીજી ચર્ચા અમે તો ઈ સિસ્ટમના માણસો હા આપણે કાં પ્રોગ્રામ કરવા ગયો ને પેલો વિદેશ પ્રવાસમાં આફ્રિકા ગયેલો તો ત્યાં તો ભાઈ માણસો ઉતર્યા ને મને તો અંદરથી આમ ગર્વ થઈ ગયો મેં કે નહીં દેખાવડા આપણે એક જ છે એટલું માણા સાંભળો એટલા માણસો કાળા એના આધાર કાર્ડની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં ન હાલે એક તો એ એટલા કાળા પાછું એનું આધાર કાર્ડ પાછી એની ઝેરોક્સ કાળો ધબ્બો જ આવે મારા બાપુજી મને કે નાનું માણસો કેવું છે બતાવે મેં વિડીયો કોલ કરીને આમ સામે રાખ્યું મને કે ટોપી ઝભ્ભો પાટલું એની જો માણા જોવો મેં માણા છે પણ કાળો એટલો બધો થાય પછી એમ ગલગલિયા કર્યા કરે ઈ કર્યું ને તે દાંત ને આખું દેખાડે આ બરોબર હવે બરોબર અને નાની કોઈ કાળી બાયું
અરે બી જઈએ આપણે અમારો ઉતારો જે હોટલમાં હતો ને તો ત્યાં બપોરે આપણે આરામ માટે વ્યા જઈએ પછી નાય ધોઈને અમે 3 જણા એક રૂમમાં હતા સમજે તો એક ભાઈ ઉભા થઈને નાય ધોઈને ફ્રેશ થઈ ગયા પછી બીજા ભાઈ ગયા પછી હું ગયો તો હું અંદર નાઈને બહાર નીકળ્યો ને એવી જરાક બાવણું ખુલ્લું રહી ગયું ઓલી બાય સફાઈ વાળી 3 વાગ્યાનો ટાઈમ સફાઈ કરવા માટે આવી ખાવાનું લઈને એ મને ખબર નહીં અંદર વહી ગઈ છે બાથરૂમમાં જ્યારે સફાઈનું કામ ચાલુ હતું ક્લિનિંગનું બધું અને મારા ગંજી અંદર રહી ગઈ તે હું ટુવાલ કરીને જેવો અંદર ગયો ને તો એ સામે ઉભેલી બાવણું ખોલી એનું ધ્યાન એમ પાઈ ગયું અને હા કર્યું મારથી હા થઈ ગયું પેલા બહાર ભગત ઉભા હતા ને ઘનશ્યામ ભાઈ હાંગા ઉભા હતા મને કે હું છું ભગત મેં કીધું બીજી વાર નાતો બીવરાઈ દે એવું માણા ન્યાનું અમારે 7-8-10 ડોલા હતા સવારના હાલવા નીકળ્યા તો એ તો નવા પહેલી વાર વિદેશમાં ગયા હોય ને તો ફોન જ્યાં હોય ને ફોનના ફોટા જ્યાં હોય ને ફોનના ફોટા હા બપોર તો ફોન ફૂલ કરીને ગયા તો એટલે કૂતરા બધા હાલવા નીકળ્યા સવારે તો મને કે ભગત આ મેં નવું જોયું હું એ કે આફ્રિકામાં તે કૂતરું એક પગ ઊંચો કરે એનું ફિટિંગ જ રીતનું હોય કૂતરા એનું ફિટિંગ જ કીધું એવું હોય એમાં એક ભાઈ ઘરે બેસવા માટે ગયા બધા કૂતરા બહુ પાડે બધા રૂસડા વાળા કૂતરા આપણને એમ રૂસડા વાળો ઓછી કોઈ ટેકો દેવા જાય ને એટલે હાલે આપણા ધબ્બા બગડે આપણે એમ કે ઓછી કૂતરા ટેકો દેવા જાય ને બહુ કરે એમ એક ભાઈ ઘરે એમ ગયા તો ચા પાણી પીધા ને બિસ્કિટ લાવ્યા તે દાદાને એમ કે કૂતરાને બિસ્કિટ ખવડાવું તો બિસ્કિટ લઈ આમ બિસ્કિટ હાથમાં લઈને આમ કૂતરાને આપ્યા આમ લાંબુ કરે કૂતરું ન ખાય વળી લાંબુ કરે કૂતરું ન ખાય વળી ત્રીજી વાર લાંબુ કર્યું કૂતરું ન ખાય મને કે ભગત આ કૂતરું બિસ્કિટ નથી ખાતું મેં કીધું રૂસડા વાળું કૂતરું તમને દેખાતું નથી એનું મોઢું ઓલી બાજુ ખબર ન પડે આંખ્યું કેણ પાસે મોઢું ઓલી બાજુ પાણી ને માજી કે પાણી બોટલ ને માજી તો અમે એક ભાઈ ઘરે ગયા ને તો એના છોકરાએ આમ કેન્ડી આમ નળ ખોલ્યો ને હાથ ધોઈને હાલતો હતો તો નળ થોડોક લીક તો પાણીની ધાર થાય તો એ છોકરાને કે માજીને માગા એટલે માજી પાણી ઢોળાય છે માજીને માગા તો મારે પડે કે બાપા થાય કે આને કયો એ કે માજીના માગા ન હોય દીકરીઓના માગા હોય અદભુત આફ્રિકાનો મેં તાકી યુટ્યુબ ઉપર આફ્રિકાનો અંકિત વાઘણનો આફ્રિકા પ્રવાસ એવો વિડીયો બનાવીને મૂક્યો એટલો 15 દિવસ આનંદ કર્યો હા એ કાળિયાના દેશમાં ગયા હતા પછી તરત ધોળિયાના દેશમાં બી આવ્યા હા આ દેશ ઠંડો બહુ છે ટાઢ ઢીમી પડે છે કોકેડો પડે હા આવી તો પોહ મહિનામાં ઇન્ડિયામાં હોય આ ટાઈટ બહુ હમણાં તો એક જગ્યાએ આ ફ્લેટની અંદર 2 માણસ સૂતેલા સમજે રાતે 2-2:30 વાગેલા ને બહેરાએ આદમીને જગાડ્યો કે જાગો આપણા બેડરૂમમાં ઉંદરડો કરી ગયો શેની પટ્ટું ક્યાં છે કે શું કટ અવાજ આવે કે ઉંદરડો કાંઈ નથી ગયો ટાયર્ડ એટલી બધી છે તું આખો બ્લેન્કેટ ખેંચી કે મારે દાઢી બોલાવ મારા દાંત ડગડગે છે એટલે બ્લેન્કેટ આપો ઉંદરડો કાંઈ છે નહીં હા લગ્નની બહુ બાટીની વાત હમણાં અત્યારે સુરતમાં એવી સિસ્ટમ અમારે નીકળે છે ફરજિયાત વરઘોડા રોડ ઉપર એમાં આપણા ગુરુકુળની સામે જે ફાર્મ છે ને એ તો ફૂલો જ હોય એક બધું ગુરુકુળ એટલું માણસો હોય એક બધું સહજાન પ્રસાદન ન્યા બહુ બાટી બોલે અમે ફાર્મ હાઉસ હા તે એક વરાજાનો વરઘોડો લઈને નીકળ્યા અમે તો ફાર્મના ગેટ પાસે પૂછ્યા ને વરાજાના ફુવા મળ્યા ઠેકડા મારા 2-2 ફૂટના તો મેં કીધું ફુવાને એટલી બધી મજા આવે ફુવા ઠેકડા મારા 2-2 ફૂટના તો આ ફુવા 3-3 ફૂટના ઠેકડા શરૂ કર્યા એટલે મેં કીધું ફુવા જાય ને તમે તો 4-4 ફૂટના ઠેકડા મારા એટલે ફુવા એટલી બધી મજા આવે કે એવું કાંઈ નથી સામે તો વાયરમાંથી ઊંધો એવી લેંગામ ચડી ગયો બીજું કાંઈ નથી અને પેલા તો વરરાજાને એકને જ સૂટ હતો હવે તો બધાય સૂટ વાળા બેન્ડ બજાવાળા હોય છે અમારા મિત્ર છે બા બાપુજી ગામડે રહે છે તો સુરતમાં લગ્ન નક્કી થાય બા બાપુજીને ગામડે તેડાવ્યા કે તમારે અહીંયા આવવાનું છે અને
આવી ગયા લગ્ન તો સૂટ પહેરાવ કે તો હાલત નહીં. એવા બિચારા ગામડાના દેશી માણા એ કે ભાઈ સૂટમાં મને કાંઈ બહુ જામે નહીં, મારી પાસે છે નહીં, કે ન હોય તો તમારે હાડું પહેરો લઈ આવી. સૂટ તો પહેરવો જ પડે, એને હાડું પાસે જરાક નરવા સમજે. અને આ ભાઈ ખેતી કરે થોડોક દુબળો, સૂટ તો પહેરાયો પણ જરાક ઢીલો પડે કમરથી. એમાં 4 રસ્તા આવે કે જરા રાસ ગરબા કરો ફોટા સારા આવે, કે મને રાસ ગરબા ન આવડે રહેવા દે નહીં, ક્યાં ફોટા સારા આવે. રાસ ગરબા બિચારા કરે 2-3 તાળે પડે ને તો ઓલું પેન્ટ ઢીલું તો જરાક ઢીલું પડે ને ચડા. હોળી આવે ગ્રાઉન્ડ મારે ને ઢીલું પડે ને જરાક ચડાય. ઘરવાળા ખો માર્યો કે પેન્ટ ચડાય કરો ઊંડા લાગો. તો એ લોકો નહીં ચડાવ વધારે ગુંડો નહીં લાગુ. નહીં વધારે ગુંડો લાગુ. લગ્નમાં બહા પાડે તો 2,000 માણસ રોડ અને શાકોત્સવ હોય. અહીંયા બહુ લિમિટેડ છે. ત્યાં તો આખું ઘર જગ્યું હોય ને જમવા માટે. તો આમ બોલ બધા છોકરા ખોવાઈ જાય, છોકરા મળે તો બૈરા ખોવાઈ જાય, બૈરા મળે તો આદમી ખોવાઈ જાય, બધા ભેગા થતા ઢોસા ખૂટી જાય. એ સિસ્ટમ છે ત્યાં તો અત્યારે. તો કાંઈ બધું બહુ સિસ્ટમ ચાલે. અહીં બધા મેરેજ કરે કે ત્યાં આવીને જ કરે બધા? અહીં કોઈ ગોઠવે મેરેજ? અહીં મોંઘું પડે. લગ્નનું ગોઠવાનું તો ડાયરો ગોઠવાય નહીં. હવે લગ્નમાં ડાયરા થઈ ગયા સ્વામી. અમારે ત્યાં તો બધા બધો મેં શ્રીમદમાં ડાયરો કર્યો, પછી લગ્નમાં ડાયરો કર્યો, પછી કંઈક ઉદઘાટન હોય એમાં ડાયરો હોય, સ્નેહ મિલનમાં હોય, કથા પાઠમાં હોય, એક બેસણામાં બાકી રહ્યો છે. થોડા ટાઈમ આવી જાય કે છેલ્લે ભલે બધા દાદા દાંત કઢાતા દાદા બધાને આવી જાય, કારણ કે બધાને હસવું છે અત્યારે. હશે ને હળવા. મને અમારા ગુરુ કહેતા, મને કે જો તું કોઈ વ્યક્તિના મુખ ઉપર સ્માઇલ લાવી શકતો તો તારી કરતા આ દુનિયાના કોઈ માણસ અમીર નથી. અને હું તો રીહણો મારો કલાકાર થયો. મેં કીધું આવું સાત્વિક સ્ટેજ આમાં જે તે આવી જે તે ભળી જાય એને કરતા તિલક ચાંદા વાળો ખરો. અને હું તો બધા સદગુરુ સંતોને જ્યાં જવાનું કહું છું, મેં કીધું જો હવે મેં આમાં ધ્રુબકો માર્યો છે, હવે મારે મને સાચવવાની જવાબદારી તમારી છે. એક ગેરંટી હું તમને આપું, હું તમને મજા કરાવીશ, એ મારી 100%ની ગેરંટી. કદાચ મારી સામે જો 50 જણા બેઠા છે અને 50,000 માણસો બેઠું હોય એની સામે મેં પ્રોગ્રામ મોટા સંપ્રદાયના સ્ટેજ ઉપર આપણા હનુમાનજી મહારાજનો 175મો પાટો સુવજવાનો એમાં મારો પ્રોગ્રામ હતો. શ્રદ્ધાની પ્રતિષ્ઠા હોય, મહુવાની હોય, વચનામૃત શતાબ્દી વડતાલની હોય. પહેલા દિવસે મારા પ્રોગ્રામ વધ્યા હતા અને લોકો મને પ્રેમ આપે છે, સંતો. જોકે આપણે તો સાધુને સંભાળતા તો હોય, પણ સાધુ આપણને સંભાળે એની કરતાં મોટી સિદ્ધિ કોને કહેવી. ગુરુકુળે 12 મહિનામાં 6 પ્રોગ્રામ મારા હોય છે. કારણ કે આમ બાળકો, પછી શિક્ષક. હમણાં તો એક કાર્યક્રમ સ્વામી એવો કર્યો, ઠેસિયા સાહેબનો મારી ફોન આવ્યો મને કે અમારા જેટલો સ્ટાફ છે એ બધા સ્ટાફનો ફેમિલી સાથે પ્રોગ્રામ છે અને વિષય તમને આપવામાં આવે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર પટેલને પડતું તમારે બોલવાનું. અને 1 કલાક 1.25 કલાક પ્રોગ્રામ આવ્યો. રાકેશભાઈ દુધાત અને ધીરુભાઈ કોટડિયા એ મહેમાન તરીકે હતા. ધીરુભાઈ આખો પ્રોગ્રામ સાંભળ્યો, નકર એ આવા કાર્યક્રમની અંદર બેહે નહીં. પણ લોકો એટલો બધો પ્રેમ આપે છે. અને હું તો ન્યાય મેં કીધું સ્વામિનારાયણ ભગવાનનો 3જો પરચો હું તમને કહું. એટલે બધા મારી સામે બેઠા, બધા ગુરુકુળના શિક્ષકો, આટલા બધા ગુરુકુળના શિક્ષકો અને તમારી સામે હું બેઠો છું. આટલા બધા તમે ભણેલા બેઠા છો અને તમારી સામે ધોરણ 10માં ગણિતમાં 13 માર્ક સાથે ભયંકર નાપાસ થનારી વિદ્યાર્થી આપણા ધર્મેશ સર, આપણા રામજી સર, કેવા બધા સમર્થ, એની સામે મારે બોલવાનું. અને મેં તો એક માર્ક કર્યો કે તમે જિંદગીમાં સમાજને ઉપયોગી, રાષ્ટ્રને ઉપયોગી, દેશને ઉપયોગી કંઈક શીખી લો ને, તમે ગામડામાં રહેતા છો તો ગામ ન્યા આવશે. અને તમે ક્યારેય ધાર્યું ન હોય એવી સિદ્ધિ તમને મળી જાય તો સમજી લેવાનું તમારા સદગુરુની કૃપા તમારી ઉપર છે. મને ધરોવર સ્વામી પાસે ગયા ને પ્રોગ્રામમાં તો રાકેશભાઈ દુધાત બેઠા હતા અને આ બાજુ હું બેઠો. તમને બેયને વાત કરતા સ્વામીએ હું કીધું કે તમે 2 ખેડૂના દીકરા અને તું આ સ્ટેજ ઉપર ક્યાં પહોંચ્યો. રાકેશભાઈ દુધાતને સામું આંગળી ચીંધી કે આ ક્યાં પહોંચ્યો. આજે આફ્રિકાની અંદર પેટ્રોલિયમનો પ્લાન્ટ હાલે, ખેડૂનો દીકરો. એના ઘરે સંતો પધરામણી ગયા ને તો સંતોના રૂમાલ આવે ને એમ પહાડામાં ભરાણા એવું હતું. નળિયાવાળો ઘર તૂટલું હતું, પણ મોટા સંતોના આશીર્વાદ મળી ગયા. આજે રાકેશભાઈની બોલબાલા છે, તમે જુઓ. નરેન્દ્રભાઈ મોદીનો ડાયરેક્ટ એને ફોન આવે, અમિત શાહનો ડાયરેક્ટ એને ફોન આવે. આવા સમર્થ વિદ્યાર્થીઓ આપણા ગુરુકુળ પરિવારની અંદરથી આપણને મળ્યા. વધાવો એકવાર જોરદાર.
આજે હું તો કહું છું લગભગ 15 કે 20 દિવસ એક મહિનામાં એક ગુરુકુળનું ખાતમુહૂર્ત નવું થાય છે. અને છેલ્લા 5 વર્ષની અંદર સંતોનો કેટલો દાખલો, કેટલા ગુરુકુળો તમે જુઓ, ડંકો દેવાઈ ગયો. હા, હું ન ગાડીની સામે વાત કરીને વળી વાત લઈ લો, ભૂલાય ન જાય. સ્વામિનારાયણ સંપ્રદાયનું પાર્કિંગ તમે જોવો ને ત્યાં તમારે શાંતિ થઈ જાય, વાહ ભાઈ વાહ, સીધી તો આવડાની મેળવી. આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કઈ નહોતું. આ બધા ખેડૂત જાજા બેઠા હશે, બળદના પૂંછડા આંબળે આપણે હાંતી તૂટી ગયા, આમાં ટકનું ખાવા ન મળતું. એની બદલે ભગવાનની અત્યારે તમે જો આપણી ઉપર મહેરબાની કેટલી થઈ ગઈ. આપણું પાર્કિંગ જો બધી કંપનીની ગાડી પડી હોય. હા, આ મેસન્ટ એવિયોન, એક્સયુવી, ઓડી, એન્ડેવર, એમએસએટન, એસએક્સ પર, અલ્ટિના, નસ્ટેલોન, આઈટેન, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, નિનોવા, રોઝ રોય, રેપિડ, હિટર્સ, રેન્જર, કોરલાન, કેમ્બ્રિન, ક્રુઝ, પાલિસ, ફેબિયન, ફિગો, ફંટી, ફિએસ્ટા, ફરારી, ફોર્ચ્યુનર, BMW, જીપ, બોલેરો, જેન, જાયલો, જીપ, જીપ્સી, જેટી, જેગવર, જીવન, વેરના, વોક્સવેગન, સનીમ, સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ, સ્કોર્પિયો, સિયારી, સ્વિફ્ટ, સિયારી, સેલના, સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, કેટસ, યુવા, યુટિલિટી, હ્યુમર ને હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. પછી જેવી તમારી કેપેસિટી. અને હું તો કહું છું 2 કિલોની હોનાની ઈંટ હોય ને, એ તમે ગળામાં લટકાડી નીકળો ને તો હારા ન લાગો. ભલે હોનું 2 કિલો છે, બહુ કિંમતી છે, બહુ ઝાઝા પૈસાનું છે, પણ હારા ન લાગો. પણ એના હોનામાંથી 2 ગ્રામ હોનું કાઢી અને કોઈક સમર્થ હોનીએ ઘાટ ભીડ્યો હોય ને, ગળામાં દોરામાં નાખીને પીડ્યું હોય ને, તો ગળું રૂડું લાગે, એ પેન્ડલ રૂડું લાગે અને હોનું રૂડું લાગે. એનું કારણ શું? એનો ઘાટ ઘડાયેલો છે. મારી તમારી જગતના ચોકમાં કિંમત વધી હોય ને, તો આ સાધુ આપણા ઘાટ કર્યા છે. ભગવાન શિક્ષાપત્રમાં એમ લખે કે ગમે એવો વિદ્વાન હોય પણ ભગવાનનો ભગુ સત્સંગ નથી ને, તો એ કાંઈ નથી. ગમે એટલો તમે વિદ્વાન હો પણ સંસ્કાર જો તમારામાં નથી ને, ઓસામા બિન લાદેન એન્જિનિયર હતો, છતાં કર્યું શું? ગામને હેરાન કરવું. એટલે ઘાટ તમારા ગળાના આવે ને, બ્રહ્માનંદ સ્વામી એમ કે જૈસે હેમ હોતાશે મે ડાર કે ધોઈ વિકાર સુનાર તપાવે વ્યોત તો જુંદર જીપટ ફાડકે કાષ્ટક ઉબાડ સુતાર હિલાવે પાત્ર કુલાલ શિલાકર પહાત લોહ લુહાર સુધાર હિલાવે યું શિષ્ય કો સુધારત ગુરુદેવ સો બ્રહ્માનંદ આનંદ પાવે. નારી મિલી ફૂલ વારી મિલી જુવા તારી મિલી મહી કાચ ટેલો હાથ પૂત મિલે ઘર સૂત મિલે નિજ દૂત મિલે તો બેન પેલે હોય ખાન મિલે અરુપાન મિલે સન્માન મિલે કચું ના ટેલો હોય બ્રહ્માનંદ કહે કન શ્યામ કો હાસ્તે જો ન મિલ્યો તો કચું ન મિલ્યો. આના હું તમે વારસદારો છીએ. ભગવાન સ્વામિનારાયણ મને તમને મળ્યા. સહજાનંદ સ્વામીએ છપૈયા પ્રગટીને ધર્મ ભક્તિ ઘેરે જોને આવા અવતારીને ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચિંતા સુકારી. અરે શિક્ષાપત્રીનું પાન વચનામૃત ગ્રંથ મહાન આવા નિર્વિકારી સંત આપ્યા કેવા તપધારી. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી. અને ભગવાન સ્વામિનારાયણનો એવો છંદ કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના નવે નામ આવી જાય. હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને, સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાને, ન્યાલકરણ ઘનશ્યામે મોહ્યા છે મનને. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કહું સહજાનંદ. આ મને તમને પરંપરા મળી, આ ગુણાતીત પરંપરા મળી. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો બ્રહ્મરસના ભોગી સાધુ મળ્યા મને આ જૂનાગઢના જોગી. એ ગુણાતીત પરંપરા મને તમને મળી, એવા સમર્થ સાધુ મળ્યા. બાકી અત્યારે જો કે ચાલુ દિવસ છે, છતાં તમે બધા એટલા બધા લોકોએ આવી અને આ કાર્યક્રમ માણ્યો. બાકી કઠણ છે, કોઈને અત્યારે જોબ થયા એટલે સાંજે જમીન હોય જ જવું છે. પણ તમે સ્વામીનો આદેશ તો એટલે બધા એટલા બધા આવી ગયા. વિશેષ તમે આ બધા બાળકોને લાવ્યા એટલે તમે બાળકોને હમાનામાં કરવા રહ્યા એટલે વાંધો ન આવ્યો. તમારો ટાઈમ વયો ગયો. હા, બેનો વાતો કરતા હતા કે તારો બાબો કે આમ મોઢા અંગૂઠો લેતો તો તે કઈ રીતે ભૂલવાડ્યું. કે કાંઈ નહીં, 2 મોટા મોટા પાણા લઈ અને ઢીલી શરદી હોય ને એને ખિસ્સામાં નાખી દીધા. શરદી પકડવામાં નવરો થાય મોટા અંગૂઠો લે ને, એવી ધબધબાટી બોલે છે. હમણાં સ્વામીને આવ્યો હીરાની વાત કરતો હતો. હીરાનો ધંધો તો મારે હવે આંખી ગયો છે બહુ. મેં કીધું હું આમાં આવું એવું સારું કર્યું. અને આમાં હારામ સારું છે, આ ક્લિનિંગમાં લાગુ કરતા આમાં સારું છે. જમાવટ છે, જ્યાં જઈને એવરેજ ને કવરેજ કોકની માથે. ટેસ્લા ગાડી લેવા આવે, ભગત ને ટેસડા છે અહીંયા.
ગાડી હોય ત્યારે બ્રાન્ડેડ બહુ રાખે. અમારે ત્યાં 25 લાખ રૂપિયાની ગાડી હોય તો 2 જણા ગાભામાં વાળો રાખે. અને પાર્કિંગમાં નાની ગાડી મેં કઈ જોઈએ જ નહીં. હા, ગાડીઓ મોટી રાખે, ટૂંક શબ્દા ટૂંકા પહેરે છે. હું તો હવે ટાઈટ નહીં વાંચી આવડે ને. હા, ટેવાઈ ગયા હોય ને. હા, ખાવા પીવાનો બહુ શોખું છે. હા, નરવાઈ રહેશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. છોકરા બહુ ભાગશાળી છે. આ લોકો નંબરથી હીરા કશે કઈ તૂટી ગયા. ભણવું તો પણ મેળ ન પડ્યો. હું સામેને કહેતો મારે ગુરુકુળમાં ભણવાનો મને શોખ બહુ, ગુરુકુળ ભણવું પણ મેળ ન પડ્યો. પછી મેં નક્કી કર્યું કે મારે ત્યાં દીકરો થાય ને તે એને મારે ગુરુકુળમાં બેહાડો. પહેલા ધોરણથી ગુરુકુળમાં ભણે, 11મું ભણે. મેં સ્વામીને વાત કરી. સંતોનો બહુ રાજીપો છે એની ઉપર. પહેલા ધોરણ બેહાડ્યો ત્યારથી 1, 2, 3 નંબર આવે છે. મેં બોર્ડમાં પહેલો નંબર લાવ્યો. અત્યારે 11મું ચાલુ છે. એટલે એ કંઈક બનશે. બહુ સારું બોલે છે. મારી યુટ્યુબ ઉપર ચેનલ છે અંકિત વાઘાણી, 41,000 ફોલોવર્સ છે. છોકરાના વિડીયો એમાં મૂક્યા છે. પણ મેં કીધું સંતો એમ કે તમે બોલો છો તો પછી આ પરંપરા ચાલુ રહે ને, એટલે તમે છોકરાને શીખવાડો કે તમે તો આવડાને સંભળાવશો, પછી આ છોકરાને કોણ સંભળાવશે? તો મને એવું લાગે છે કે આ છોકરા સાંભળાવીને જો યોગાસન કરે હોય. ના, મોજા ફાટા નથી, મોજા સારા છે. હવે દરેક જગ્યાએ સમય હું ગયો ને કાર્યક્રમ કરવા માટે, તો પછી સવારે ચા નાસ્તા માટે હું નીચે ઉતર્યો. તો મેં કીધું કાંઈ ખાવું નથી, આવો ને બપોર સીધો મંદિરે પ્રસાદ લઈ લેશું ને. તો પછી કૂતરા આમ 2-3 ઊભા હતા. મેં કીધું દાન પૂન કરું. તો મેં બિસ્કિટનું પડીકું તોડી અને કૂતરાને બિસ્કિટ નાખ્યા ત્યાં. તો કૂતરા મળ્યા ઓળખાવા આમ ને આમ ને. મેં કીધું આમ કેમ થઈ કે તમે બિસ્કિટ તોડે ને પતંજલિના છે, બાબા રામદેવના. કૂતરા પતંજલિ ખાય યોગાસન તો મળે જ કરવા. એમાં તમારે ગેરંટી, એમાં કાંઈ ઘટે નહીં. બાબા કઈ યોગ કરો, દવા નહીં લેવી પડે. પછી ગામને યોગના રવાડે ચડાવ્યું, ઈમીડિયા દવા બનાવો. પતંજલિ પણ જો કે સ્વદેશી તો સારું છો. જે ભલે થોડું આમ તેમ આવતું પણ સ્વદેશી અભિયાન, સ્વદેશી આપણું વાપરજો. તમે છે ને અહીંયા સેવ મમરા બીજાનો લાવતા, બાલાજીને મગાવજો. કેમ કે સ્વદેશી છે નહીં. અને અમુક તો એટલા સ્વદેશી થઈ ગયા છે કે અહીંના ઇંગ્લિશ ટોયલેટ ઉપર ઉભડક જ બે નહીં કે અમે સ્વદેશી છે, અમે બીજી રીત નહીં અપનાવી. હીરાની વાત કરતો હું છે ને 99 સાલમાં મારું ગઢડાની બાજુમાં ઉગામેડી ગામ છે. તો ત્યાં મારું કારખાનું ચાલતું. એટલે સવારમાં બસમાં જાવ, સરકારી બસ હોય. તો હું જેવો બસમાં ચડવા ગયો ને તો મારી આગળ એક ભાઈ ઉભા હતા, એને બકરી ચડાવી બસમાં. એટલે મેં કીધું બકરી કેમ ચડાવી બસમાં? તો કે મારે લઈ જવાની છે. તો કંડક્ટર કે ભાઈ શું છે આ બકરી? ક્યાં ઢોર ફેરવવાની ગાડી નથી, માણા ફેરવવાની છે, ચાલો ગઈ. તો હેઠે ઉતારી. તો ઓલા ભાઈ કે મારે બકરી લઈ જ જવાની છે. તો હું યાર હેઠો ઉતર્યો. મેં કીધું આમાં કંઈક નવું મળશે આપણને. તો પછી બસ આવવાની ગીરે થઈ ને ત્યાં કાળે ઢાબળી થઈને બકરીને ટાંકી દીધી, ઉપર ચડાવી. તો કંડક્ટરે પૂછ્યું શું છે ભાઈ? એ કે મારા ગड्ढा બા છે, ઉંમરને લીધે વાંકા વળી ગયા. બસ ચાલુ થઈ, 5 કિલોમીટર આવી ને તો બકરી લીંબીઓ કરી. તે ઓલા કંડક્ટરે કીધું જો ભાઈ તમારા ગड्ढा બાજુ રુદ્રાક્ષની માળા તૂટી ગઈ, મોતીડા વેરા લઈ લો. હા, લઈ જ લો મોતીડા. હા, તો સમય ઘણો થયો છે તો કે તમે એટલું બધું બેઠા, બહુ કઠણ વાત છે, ભૂખ બધાને લાગી છે. દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. લો સંભળાવો. કઠણમાં કઠણ શું? તો કે કાંકરે છે બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હિમાલયની ટાઈટ કઠણ, કહાઈની વાઈટ કઠણ, ઉદયની ડાયટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું ઢોળું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસ્તી ગયેલા માજી કઠણ. અમારા ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને, પ્રદક્ષિણા ફરતો હતો. તો 2 પ્રદક્ષિણા ફર્યો. મને કે એક ડોશીમાં આવીને ગયેલા બેટા કાજુ બદામ ખાઈ મોઢામાં નાખ્યા. પછી વળી 2 પ્રદક્ષિણા ફર્યા. મને ગયેલા બેટા કાજુ બદામ ખાઈ મોઢામાં નાખ્યા. ત્રીજી વાર આવ્યા. મને ગયેલા બેટા કાજુ બદામ ખાઈ મોઢામાં નાખ્યા. પછી મેં કીધું માં ક્યારના તમે મને આપો છો? તમે તો ખાતા ને, તમે ખાતા હો તો? મને કે બેટા મને ભાવે બહુ, મોઢામાં નાખું, દાંત નહીં, સગવડ તને આપું.
હવે અભિષેકના જળવાળા મારે ખાવાના પ્રસાદીના કરેલા. હા ટ્રસ્ટી ગયેલા માજીઓ. એક માજી એમના દાદાને પાનના ગલ લઈ ગયા તે પાન વાળો કે દાદા પાન માવો કઈ ખાતા શું કામ ગલ્લે લાવ્યા કે આ મોદીએ જાહેરાત આપી છે ને તમારા આધારને પાન સાથે લિંક કરો. અને અમારે અત્યારે મેં તમને કીધું કાર્ડ એટલા બધા નીકળ્યા છે, નવા કાર્ડ. એક ભાઈ મને કે માણસનો અવતાર શું કામ મળે છે? મેં કીધું આધાર કાર્ડ લિંક કરવા. કારણ કે રોડ ઉપરથી આખલો કચેરીમાં દાખલો કાઢવો એટલે અઘરા છે. એક 80 વર્ષના માન દાદા પણ તંદુરસ્ત તેમ જોયો. મેં કીધું કેટલા વર્ષ થયા? 80 વર્ષ. મેં આવી તંદુરસ્ત થયાનું કારણ શું? તો કે જે દિવસે અમારા બેના લગ્ન થયા ને તે મેં નક્કી કર્યું પહેલા દિવસે કે આપણે એકાબીજીને વડચડ થાય, આપણે એકાબીજીથી ભૂલ થાય તો જેની ભૂલ હોય ને 15 કિલોમીટર દોડવાનું. તો એ માજી મને કે બટા તને ખબર છે મારી કોઈ ભૂલ હોય જ નહીં, તાર દાદાની જ હોય. તો મેં કીધું દાદાની તબિયત સારી હોય પડે, તમે કેમ એટલા બધા સારા તબિયત છે? કે હું અહીંયા ચેક કરવા જતી હતી. આ થોડા છે ને બાપો બાપુ. એટલે કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ, સસકી ગયેલા માજી કઠણ, ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, વાયદાની કાલ કઠણ, અનાજની કણી કઠણ, લુવારની તણી કઠણ, વાણંદની નાકણી કઠણ, આસામનો ત્રાસવાદ કઠણ, મુંબઈનો વરસાદ કઠણ, યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, મુંબઈમાં માળો કઠણ, અમારે સુરતની ગાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, ને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ. એટલે વાતો કરવા પછી તો રાતો ને રાતી પીકી પડે. પણ સરસ મજાનું એક હિંચનું ગીત લખ્યું છે. હું ગુરુકુળમાં જ્યારે અક્ષર સ્વામી લઈ ગયા કે ગુરુકુળમાં પ્રોગ્રામ કરવા આવો ત્યારે મેં ગીત લખીને ગયો હતો. 2-3 ગીતો લખ્યા. જો કે હું 10મા ધોરણમાં મેં તમને કીધું 13 માર્ક સાથે ભયંકર નાપાસ થનાર વિદ્યાર્થી છું. પણ સદગુરુની મારી ઉપર કૃપા છે. હું પોતે મારું સાહિત્ય દુઆ, છંદો, કીર્તનો, ભજનો એવું લખું છું. મારી રચના ભાગ 1, 2, 3, 4, 5 અને 6ઠ્ઠો ભાગ પૂરો કરીને ઓસ્ટ્રેલિયા આવ્યો છું. આપણે કોઈ પ્રકાશન નથી કર્યું, મારે પ્રકાશન કરવાનો કોઈ શોખ નથી. પણ જ્યાં જઈ ત્યાં સરસ મજાના ગુણગાન ભગવાનના, સાધુના, સત્સંગના કરી અને જીવન ધન્ય બનાવી દઈએ. અમારે સ્મરણ સ્વામી હોય, નીલકંઠ સ્વામી હોય, દક્ષપ્રિય સ્વામી હોય, બાલવર્ણી સ્વામી હોય, બધા સંતો હારે એટલી આત્મીયતા છે. નિર્મળ સ્વામી હોય, દેવપ્રકાશ સ્વામી હોય, કેટલા કૃષ્ણ સેવાદાસ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, અમારા બધા ગુરુકુળના આચાર્યો છે. કેશિયા સાહેબ, ધર્મેશ્વર છે, રામદેવ સર, એના એટલી બધી આત્મીયતા થઈ ગઈ છે. એટલે પ્રોગ્રામો 2 મહિને ગુરુકુળમાં ગોઠવાના જ કરે છે. અને આવા સરસ મજાના બાળકો બેઠા હોય એની સામે કાલી કેલી ભાષામાં બોલવા મળે એટલે મારી જાતને હું બહુ ધન્યભાગી સમજુ છું. અને છેલ્લે બધા તાળી પાડજો. આજે આપણને જે સાધુ મળ્યા છે એનો એટલો બધો દિગંતમાં ડંકો વાગ્યો. શાસ્ત્રીજી મહારાજ એને ગંગા કાંઠે આવેલો એ વિચાર, અને વિચારને આ સંતોએ જે વહેડાયો છે ત્યારે હે એવો ડંકો રે દીધો રે સતસંગમાં, એવો ડંકો રે દીધો રે સતસંગમાં, ડંકો રે દીધો તે સતસંગમાં, જીવન જેના ત્યાગ ને વૈરાગ રે ગુરુકુળના સાધુ, ડંકો રે દીધો રે સત્સંગમાં, ડંકો રે દીધો રે સતસંગમાં. એને શિક્ષણના સાધને ચડાવ્યો,
દિવસે મને કાંઈ કાલી કેલી ભાષામાં તમારી સમક્ષ જે ભગવાનના સાધુના અને સત્સંગના ગુણગાન ગાવા મળ્યા એ બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી. અને કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર નથી કરતા, વિરામ આપીએ છીએ. આના પછીનો આગળનો કાર્યક્રમ આપણે બીજા મહિનામાં પ્રતિષ્ઠામાં આવી ત્યારે આગળ વધારશું. તમને મજા આવી ને? જો મારો એક નિયમ છે, તમને પૂછવું પડે કારણ કે અત્યારે કોઈ પાસે સમય નથી. કારણ કે રાત છે ને બુવાય પછી હેરાન થવા નહીં. એટલે જોકે મને આમ ખબર પડે છે તમને બધાને મજા આવી છે એમ. નકર તમે ક્યાં ચીઠી નો મોકલો વધારે ભાઈ. વળી પાછો આવીશ ત્યારે નવી વાતો સાથે મળશું. જય સ્વામિનારાયણ. ફરીથી એકવાર વાલા ભક્તજનો જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. આપણી મૂળ લોક ભાતીગળ સંસ્કૃતિને એના પહેરવેશને સાથે રાખી અને વાલા ભક્તજનો જ્યાં જ્યાં જાય ત્યાં જેમ નીલકંઠ વર્ણિન્દ્ર મહાપ્રભુ ગળાની અંદર ગુટકો રાખતા નાનકડો ભગવદ્ ગીતા અને સતશાસ્ત્રનો સારનો એક નાનકડો ગુટકો, ગુટખા નહીં, હા ગુટકો, ત્યારે એવી રીતે ગળાની અંદર ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ લઈ અને જ્યાં જ્યાં જાય એ ત્યાં ફરતા હોય. ત્યારે અત્યારે આપણને સૌને આ નવરાત્રાના નવલા દિવસોમાં યોગાનો યોગ અહીંયા એમને આવવાનું થયું અને સાથે કીધું એ પ્રમાણે ગુરુકુલ પરિવાર સાથે જોડાયેલા એમનો સન અત્યારે ત્યાં સુરત ગુરુકુલની અંદર અભ્યાસ કરે છે, આર્ય વાઘાણી. એ પણ સારો એવો બાળ કલાકાર છે. આમ તો મોરના ઈંડાને ચિતારવા ન પડે ત્યારે એ રીતે એ પણ અત્યારે ધીમે 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 એ રીતે તૈયાર થતો જાય છે. ત્યારે એમના હૃદયની અંદર એ વાલા ભક્તજનો એ ભગવાન પ્રત્યેની જે સર્વોપરી નિષ્ઠા અને ગુણાતીત વારસાનું જે બળ છે એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. અત્યારે હું એમને પાછા સ્ટેજ ઉપર આઉટ કરી સ્વામી એમને મોમેન્ટો અને વગેરે અર્પણ કરી અને આર્ય માટે સ્પેશિયલી એક બેગ કાયમીને માટે એને યાદ રહે એ હેતુથી એક પુસ્તક છે સહજ આનંદ. અહીંયા મેં બેઠા બેઠા લખ્યું. તમને એમ થતું અહીંયા બેઠા બેઠા સંતો શું કરતા હશે, તો આ પુસ્તક લખ્યું છે. ત્યારે એમાં પણ હાસ્ય એમ તો ગુરુ મહારાજનો જ શુભ સંકલ્પ હતો, ત્યારે સ્વામીના શુભ સંકલ્પથી એ લખ્યું છે. આવતીકાલે પાછા એ બ્રિસ્બેન વગેરે ત્યાંથી સિડની ત્યાંથી પાછા એ ભારત પરત પધારશે. ત્યારે ખૂબ સરસ એમનો પ્રવાસ, એમની સફર પણ સુચારુ રીતે એ સફળ નીવડે અને ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિરાયુ ચિરાયુ દીર્ઘાયુ પ્રદાન કરે અને સાથે સાથે વાલા ભક્તજનો એમના દ્વારા હજારો લોકોને આનંદ થાય, હજારો લોકોના ચહેરા ઉપર મુસ્કાન તો આવે પણ એ સેંકડો લોકોના હૃદયની અંદર ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને ભગવાનનું સ્વરૂપ વિરાજમાન થાય એવી એમને આપણા સૌ એમના વતી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘણું મોડું થઈ ગયું છે, આવતીકાલે એ પાછો ચાલુ દિવસ છે. અત્યારે પ્રસાદ રાખ્યો છે, બધા ભક્તો પ્રસાદ લઈ અને ધક્કામુક્કી કોઈ નથી કરવાની, બધાનો વારો આવશે. હા, હજારો લાખો આમાં એ કોઈને ડોલર, $1 55 હાલે છે, એક સમજી લ્યો આ 55 છે એક એક, એના આધારે આપણે ગણતરી કરી લેવાની. ત્યારે સરસ આચાર્ય ખીચડી, કાઠિયાવાડી કઢી અને શીરો બનાવ્યો છે સરસ. તો ભગવાનને સંભાળી અને પ્રસાદ બધા ક્રમશઃ ભક્તો પ્રસાદ લેશો.